તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે 6 મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે. ડોક્ટર કમલેશભાઈ રાજકોટ બીજેપી ના નેતા છે, હેમાંગભાઈ વસાવડા કોંગ્રેસના નેતા છે, વસંતભાઈ પટેલ ડોક્ટર તબીબ છે, શ્રુતિબેન સાંગાણી ડોક્ટર છે, રજનીશભાઈ પટેલ ડોક્ટર છે અને મનસ્વીજી થાપર રાજકીય વિશ્લેષક છે. મનસ્વીજી આમ નેતાની જેમ આમ બધું કોટી બોટી ના લગાડીને આવ્યા છે. आप भी तो वैसे ही हो. हाँ तो क्या करे, मजदूरी करनी पड़ती है तो करनी पड़ती है. તો તમામનું ખૂબ સ્વાગત છે. શરૂઆત વસંતભાઈ મારે આપણાથી કરવી છે કે આ ક્યાં ગડબડ ક્યાં રહી છે? નીતિનભાઈ આવું કેવું પડે, આપણા ડોક્ટરો બંધ તોડી જાય અને પ્રાથમિક ને ગામડાઓમાં ડોક્ટરો જાય નહીં, શું છે? એક મારું પોતાનું એક ઉદાહરણથી શરૂઆત કરું કે 92માં મારું MBBS પત્યું અને પછી અમે બધા USMLE ની તૈયારી કરતા હતા. USMLE એટલે અમેરિકા જવા માટેની એક્ઝામ. ત્યારે મારા માતૃશ્રીએ મને એક વસ્તુ કહી બોલાવીને કે દીકરા, આપણે ભારત દેશમાં ભણ્યા, ગુજરાતમાં એક નાનું મહેસાણાનું પાંચોડ ગામમાંથી અમે આવીએ, એટલે કે તું ભણ્યો MBBS તો તું સેવા અહીંયા આપે તો મને ગમશે. કારણ કે મારા મામા બી અમેરિકા 1969માં કસ્તુરભાઈ લાલભાઈની સ્કોલરશીપ પર ત્યાં PhD કરવા ગયેલા અને એ કે પરત આવીને કોઈની સેવા નથી કરી શક્યા, તો તું અહીંયા રહે, આપણે જવાની જરૂર નથી, આપણે પ્રજાની સેવા કરવાની છે. એટલે મારો USMLE નો આખો વિચાર મેં છોડી દીધો. હવે તમે શરૂઆત કરી કે ભાઈ પ્રજાના ટેક્સના પૈસા, તો જ્યારે અમે હતા MBBSમાં ત્યારે 950 સીટો હતી. આજે જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો એ 950 થી 87 થી આજ સુધીમાં એ 950 થી આંકડો વધીને થયો છે 1400. જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરું છું, જેમાં તમે જે રજૂઆત કરી કે સરકાર અને પ્રજાના ટેક્સના પૈસા બરાબર છે, એ 1400 સીટો છે. સમજો, બહુ સમજવા જેવી વસ્તુ છે. બિલકુલ પ્રજાને સાચી માહિતી આપણે પહોંચાડવાની છે કે જે 1400 સીટો એવી છે કે જેમાં 25,000 ફીમાં વિદ્યાર્થી ભણી શકે છે, એને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે. એ પછીની જેટલી પણ નવી મેડિકલ કોલેજ બની છે એ બધી PPE પ્રોજેક્ટ પર GMERS માં બની છે, બરાબર છે. એટલે MBBS ની ટોટલ 30 મેડિકલ કોલેજ છે, એમાં ફક્ત 6 જ સરકારી મેડિકલ કોલેજ છે જેમાં 25,000 ફી છે. બાકી બીજા બધામાં ફીનું ધોરણ છે 8.7 લાખ સુધીનું થી 18.40 લાખ એક વર્ષનો. હા, એક વર્ષની ફી. હવે તમે આ જે અભ્યાસ કરતા વિદ્યાર્થીના પેરેન્ટ્સ પાસે આપણે સામાન્ય રીતે જનતા કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકે કે આ 1400 સિવાયના જે વિદ્યાર્થીઓ છે, ટોટલ 5508 MBBS ની સીટ છે, તો આ 4108 વિદ્યાર્થી જે પોતે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં ભણે છે, તો એ ગ્રામ્ય વિસ્તારમાં એના મા બાપ કેવી રીતે સેવા કરવા મોકલશે? આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. બીજી, તમે મેડિકલ કોલેજો ખોલી કાઢી અને વિદ્યાર્થીઓ ભણવા માંડ્યા, પણ એ એમની કેરિયર માટે આયા છે. પ્રશ્ન છે જે 1400 વિદ્યાર્થીઓ છે જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ભણે છે અને એમાં સરકારનું ઇન્વેસ્ટમેન્ટ મોટું છે, જે ટેક્સ પેયરના પૈસા છે જે તમે વાત કરીએ. બાકી 4108માં તો નથી. એ દરેક વાલી પોતાના સ્વખર્ચે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. અને રહી વાત અમેરિકા અને ઇન્ડિયાની, કે અમેરિકામાં IT પ્રોફેશનલનો પગાર હોય $1 લાખ અને ડોક્ટર્સનો જે ઇન્ટરનલ મેડિસિન હોય તો એનો $2.25 લાખ થી પગાર શરૂ થતો હોય છે. એટલે આ મોટો ડિફરન્સ છે. અમેરિકાનું બજેટ છે એના GDP ના 17% હેલ્થમાં, જ્યારે ભારત દેશનું બજેટ છે 1.5%. તો આ જે હેલ્થમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જે બજેટ એલોકેશન હોવું જોઈએ સેન્ટ્રલ લેવલથી, એ જ ઓછું થાય છે. એટલે ચોક્કસ એ લેવલે સેન્ટ્રલમાંથી જ આનું બજેટ વધારવું જોઈએ. અને બોન્ડની વાત કરીએ, તમે 30/5/1972માં જે બોન્ડની રકમ હતી 5,000 રૂપિયા, જ્યારે અને 2 વર્ષ ગ્રામ્યનો જે સેવાનો હતો,
પછી 82માં 10,000 થઈ, 86માં 25,000નો બોન્ડ થયો, 87માં 35,000 થયો અને ધીરે ધીરે બોન્ડ વધ્યો. 2007માં 1.5 લાખ રૂપિયાનો યુજી અને પીજી નો બોન્ડ અથવા તો 3 વર્ષની સેવા ગ્રામ્યમાં, અને 2013માં એ બોન્ડ વધીને 5 લાખ થયો અને 14/8/2019 થી એ બોન્ડની રકમ કરવામાં આવી 20 લાખ રૂપિયા અથવા તો 1 વર્ષમાં ગ્રામ્ય સેવા. એવી જ રીતે આ બોન્ડની રકમ અને પીજીમાં એ 40 લાખ રૂપિયા થઈ. હવે વાત મેડિકલ જે એડમિશન જે સિસ્ટમ છે એમાં એમબીબીએસ લેવલે સ્ટેટ એડમિશન કમિટી છે, એ એડમિશન આપતી હોય છે. જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અને પ્રાઇવેટમાં બધું જ ગુજરાતમાં એક આ બહુ મોટી શાંતિ છે. આપણે એડમિશનની વાત કરીએ અને ટ્રાન્સપરન્સી છે કે કોઈ ખોટી પ્રકારે એડમિશન લઈ શકતું નથી. એક આપણે ગુજરાતનું મોડેલ ખૂબ જ સારું છે, એડમિશન કમિટી જે ગુજરાત સરકારની છે એની. પરંતુ જે પ્રાઇવેટ મેડિકલ કોલેજની ફીસ છે, તમે એલજી મેડિકલ કોલેજની ફી અત્યારે 18,40,000 વર્ષની. હા, 1 વર્ષ, 1 વર્ષની. હા, જે મ્યુનિસિપલ મેડિકલ કોલેજ જે હતી પેલા અમદાવાદની NHL, એની ફી 250 રૂપિયા જ હતી અને બીજે મેડિકલની બી 250 રૂપિયા હતી. જ્યારે સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એને એક કમિટી બનાવી અને ટ્રસ્ટ બનાવીને મેટમાં લઈ લીધી અને ફી સતત વધી છે. આજે 18.40 લાખ એ ફી પહોંચી. હવે સામાન્ય માણસના દીકરાઓ, જ્યારે હું MBBS માં એડમિશન લીધું, મારું જે લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી, મજૂરી કરતા પરિવારમાંથી હું આવ્યો. હવે આ 8 લાખથી 18.40 લાખ ફી એ ભરવાવાળા પરિવારનું લેવલ એ હોય તો જ એ લોકો એડમિશન લેવાના છે. એટલે તેજસ્વી વિદ્યાર્થી હોવા છતાં જે ગવર્મેન્ટ કોટાની સીટો નથી વધી, એના લીધે જે પ્રાઇવેટ કોલેજોમાં જે વિદ્યાર્થીઓ જાય છે એ પૈસા પાત્ર હોય એ જ જઈ શકે. બીજા જે મારા જેવા જે તે સમયે મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ હતા, એ આજે એ મિડલ ક્લાસ છે તો એ એડમિશન થી વંચિત છે. વસંતભાઈએ મારી આંખો ખોલી દીધી. મને શું ચિંતા, હંમેશા મેં કીધું મને છેવાડાના માનવીની ચિંતા હતા. આજે ઈસુદાનભાઈ છે કઈ તો મારા દીકરાને થોડું ઘણું કઈ ન મળે તો ગાડી ચાલી જાય એમ. હું એટલા માટે આપને કહી રહ્યો છું. અહીંયા ઉલટું થાય છે. ડોક્ટરો હોય ઈ જ 2 કરોડ 5 કરોડ ખર્ચી શકે અથવા તો કોઈ કરોડોપતિ એનો જ દીકરો ડોક્ટર બની શકે. બાકી બોલો રામચંદ્ર દેવ કી જય. સમજો છો ને? આ ઈસુદાનભાઈ, બીજું તમને આગળ કહું કે જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે, હવે નોટ કરી લો, બીજા ટર્મ કરી દો, ત્યાં સુધી બીજા એક બેન લઈ લઉં. સારું, નોટ કરી લો, ભૂલી ન જતા ભાઈ. નહીં ભૂલી જવાય. મિત્રો, બીજું કે જેમ વસંતભાઈએ વાત કરી એ કમલેશભાઈ, આ બહુ ચિંતાજનક વાત છે તમારા ભાજપની સરકારમાં કે 18 લાખ રૂપિયા 40,000 1 વર્ષની હોય, 18,95 થાય એટલે 1 કરોડે પહોંચી ગયું. પછી એમાં ડોનેશનો કઈ આવતી હશે, મને બહુ ખબર નથી. આપણે ડોનેશનો નથી આવતું, ઠીક ચાલો, બિલકુલ 1 કરોડમાં MBBS થાય, પછી MD માં કઈક થોડા ઘણા તો હશે, વધારે 1.5-2 કરોડ દીકરો MD થાય. હવે તમે એમ કહો છો કે 100 રૂપિયા તમને બતાવે કામ કરે તો સિસ્ટમ સરકારે બગાડી કે દીકરાઓ મારા બગાડી? હું એમ કહું છું. અને માત્ર અહીંયા નહીં, કેન્દ્ર સરકારે બગાડી, બીજા રાજ્યોના સરકારોએ બગાડી. મેડિકલ ને એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે. ધંધો સમજી લેજો તમે. અને તમારે ખર્ચો શું થાય છે? પ્રોફેસરોનો ખર્ચો થાય. અને માની લો કે તમે એવું થાય તો 1 લાખ 1.5 લાખમાં ન થાય. આજે હું એમ કહું છું કે તમારો દીકરો 91% ન લાવી શક્યો, 93%, અને 91% આવી ગયો, તમારે ફરજિયાત પ્રાઇવેટમાં જવું પડે, તો ઈ તેજસ્વી વિદ્યાર્થી રહી જાય અને 85% વાળો એનો બાપ પૈસાદાર એટલે ડોક્ટર બની જાય, તો ઈ ઇન્જેક્શન કેવો મારશે? અચ્છા, ઈ 1.5-2 કરોડે તૈયાર થયો છે, પછી એ ખાનગી હોસ્પિટલ બનાવશે 2-5 કરોડની, એટલે 10 કરોડની લોન લઈને આવશે. તમે એમ કહો છો એ રિપોર્ટ તમને સસ્તામાં કરી દેશે, ચીરી નાખશે, ચીરી. પછી ડિલિવરી કરવા આવશે ને બેન તો એ જોશે કે આમાં તો નોર્મલ ડિલિવરી છે, બોલાવશે. નહીં, નોર્મલ નહીં થાય, નહીં થાય. એવું નથી ભાઈ, ઘણી જગ્યાએ થાય છે આક્ષેપો છે આ મને. અને હું એટલા માટે કહી રહ્યો છું કે એ આક્ષેપો સાચા ખોટા ભગવાન જાણે, પણ ઈ 35 કે 40-50 હજારનું બિલ બનાવવા કઈ પણ કરે એવાય. ભાઈ, આમાં તો માણસો છે ભાઈ, અને માણસ બધા ભગવાન રામ થોડા હોય છે. આ નેતાઓ નથી ઘૂસી ગયા, બોલો. ઘણા નેતાઓ એવા છે બહુ સારા છે, ઘણા ગામનું કરી નાખ્યું. તો
એટલે બધા સારા જેવું માની ન ચલાય ને. હું એમ કહું છું પત્રકારો બધા કરે સારા નથી હોતા, બધા ખરા નથી હોતા એમ. એટલે ડોક્ટરોએ બધાએ પાઘડી નહીં પહેરી લેવી, પણ એ કરે નહીં એની ગેરંટી શું? એટલે વાત ત્યાં આવીને ઉભી રહે છે. રજનીશભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે આ તો શું કહેવાય, ગુજરાતની જનતા અત્યારે ચોંકી ગઈ હશે બિચારા વાલીઓ કે આપણો દીકરો તો હોશિયાર છે પણ 1-2% હવે જરૂરી નથી કે આવી જ જાય એમ. ઈશુદાનભાઈ, જી 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 રજનીશભાઈ, આખો જે મુદ્દો છે, હેલો, જી આ જે આખો મુદ્દો છે એને વિવિધ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે કે જેમાં એવું કહેવાય છે કે છોકરાઓ એટલે કે મેડિકલ સ્ટુડન્ટ્સ અને ડોક્ટર બન્યા બાદ રેસિડેન્ટ ડોક્ટર અથવા કન્સલ્ટન્ટ એ ભારતની ધરતી છોડી અને બીજા વિદેશમાં જતા રહે છે. પરંતુ અને એની પાછળ એને બનાવવા પાછળ સરકારનો બહુ ખર્ચો થાય છે. એવી એક કથન મેં સાંભળ્યું કોઈક જગ્યાએ કે જ્યારે ત્યારે લોકો એમ જ કહે છે કે સરકારનો આટલો બધો ખર્ચો થયા પછી કન્સલ્ટન્ટ બન્યા બાદ ડોક્ટરો ભાગી જાય છે. પણ પ્રાઇમરીલી અગર જો આપણે બીજી રીતે જોઈએ તો હેલ્થકેર સિસ્ટમ મેન્ટેન કરવી એ સરકારનો પ્રાથમિક ફરજમાં આવે છે. એમને એની પબ્લિક માટે પ્રાથમિક રીતે હેલ્થકેર સિસ્ટમ ડેવલપ કરવી પડે. હવે જ્યારે એ હેલ્થકેર સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે એ વખતે એમને ડોક્ટરોની જરૂર છે. હવે જો તમે કાયદેસર રીતે અપોઇન્ટ કરેલો ડોક્ટર હોય તો એનો પગાર ₹1,00,000 તમે કહી શકો મેડિકલ ઓફિસરનો. જ્યારે કે MBBS થયા બાદ જ્યારે રેસિડેન્સી કરતા હોય છે ત્યારે રેસિડેન્ટ ડોક્ટરનો પગાર હોય છે ₹60,000. એ ₹60,000 જે ડોક્ટર કામ કરે છે એ 24 કલાક કામ કરતો હોય છે, કારણ કે એને ભણવાની ધગશ છે અને એને ભણવું છે. અગર જો એને તમારે રિપ્લેસ કરવો હોય તો તમારે એક રેસિડેન્ટ ડોક્ટરની સામે 4 મેડિકલ ઓફિસર મૂકવા પડે. એનો મતલબ એમ થયો કે તમારા ₹60,000નો જે ખર્ચો છે એના બદલે તમારે મહિને ₹4,00,000નો ખર્ચો કરવો પડે તો તમને એટલું કામ નીકળી રહે. સરકાર આ વસ્તુનો ફાયદો જાણે છે અને એટલા માટે પ્રોત્સાહન આપે છે તમારે રેસિડેન્સી અને PG સીટ્સ માટે. આ કેવું થાય છે કે ગોળની ફેક્ટરી હોય, એ ગોળની ફેક્ટરીમાં તમને ગોળ તો મળે પણ ભેગી મોલાસીસ બી મળે. આ એના જેવું છે. હેલ્થકેર સિસ્ટમ તો તમારી ડેવલપ થઈ રહી છે પણ ભેગા ભેગા તમને ડોક્ટરો બી મળે છે કામ કરવા માટે. એ એનો મેઇન એડવાન્ટેજ છે. એટલે એવું નથી કે માત્ર સરકાર જ ખોઈ રહી છે અથવા સરકારને અથવા તો રેસિડેન્ટ ડોક્ટરને જ ફાયદો છે. ફાયદો બે બાજુ પર હોય તો જ તમારું ઇક્વેશન બેસે અને તો જ તમે એ સંબંધ લાંબો ચાલે. અને અત્યાર દિવસ સુધી તમે જુઓ તો રેસિડેન્સી ચાલતી આવે છે, રેસિડેન્સીનો જે પ્રોગ્રામ છે ચાલતા આવે છે, પોસ્ટ ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ ચાલતા આવે છે. એટલે બે પક્ષે ફાયદો હોય તો જ આ બની શકે. નંબર 1. નંબર 2, એવા ક્લેમ કરવામાં આવે છે કે ડોક્ટરો પાસ થયા પછી કે એમની ડિગ્રી મેળવ્યા પછી ભાગી જાય છે. તો જેમ હમણાં સાહેબે કીધું કે તમારા અહીંયા જે ડોક્ટરો રેસિડેન્સી કર્યા પછી સર્વિસમાં જોઈન થાય તો એનો પગાર સારામાં સારી હોસ્પિટલમાં બી જાય તો લગભગ ₹1,00,000 જેવો થાય. જ્યારે કે અમેરિકા અને અન્ય દેશોમાં એની શરૂઆત જ લગભગ તમારી વાર્ષિક ₹2 કરોડ જેટલી થતી હોય છે. હવે ક્યાં તમારા ₹12,00,000 વાર્ષિક અને ક્યાં તમારા ₹2 કરોડ વાર્ષિકનો તમારો પગાર. એક વસ્તુ. બીજી વસ્તુ કે જે અહીંયા આગળ વર્કિંગ કન્ડિશન્સ હોય છે એમાં ઘણી જગ્યાએ ગ્રામીણ વિસ્તારમાં તમે જ્યારે ડોક્ટરની નિમણૂક કરો તો ખાલી ડોક્ટર મૂકવાથી હોસ્પિટલ પૂરી થતી નથી. ડોક્ટર જે છે એ પિરામિડનો ટોપનો પોર્શન છે, એની નીચે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. જેના માટે સ્ટાફ નર્સ હોવા જોઈએ, તમારી પાસે વોર્ડ બોયઝ હોવા જોઈએ, તમારી પાસે લેબોરેટરી ટેકનિશિયન હોવા જોઈએ, તમારી પાસે લેબોરેટરી હોવી જોઈએ, તમારી પાસે બ્લડ સપ્લાય હોવો જોઈએ, બ્લડની બેંક હોવી જોઈએ. આ બધું જ તમારી પાસે હોય તેમ છતાં તમારી પાસે OT હોવું જોઈએ, OTના ટેબલ હોવા જોઈએ, એ ટેબલની બાજુમાં એનેસ્થેસિયાની ટ્રોલી હોવી જોઈએ, લેપ્રોસ્કોપીના ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ. આ બધું સેટઅપ કરીને તમે પછી ડોક્ટર જો મૂકો તો ડોક્ટર ફંક્શન કરી શકે. તમે ખાલી એક ખોખું એક મકાનમાં ડોક્ટરને મૂકી દેશો એનાથી ડોક્ટરની ત્યાં સેવા અથવા ડોક્ટર ત્યાં કામ કરી શકે એવું નથી બનવાનું.
એટલે પ્રાથમિક રીતે તમારે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી અને પછી તમે જો ડોક્ટરને કહો કે હવે તું ગ્રામીણ વિસ્તારમાં જા તો ગમે એ જવા તૈયાર થશે. પણ અગર જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારી પાસે હોય જ નહીં તો કોઈ બી ડોક્ટર પોતાનું નોલેજ બગાડી અને એ ગામડામાં બેસવા નહીં જાય, ત્યાં ટાઈમ વેસ્ટ એનો નહીં કરે. એ આપણે એક સ્પષ્ટ રીતે જાણવાનું રહે છે. ત્રીજી વસ્તુ એમ થાય છે કે તમારા પેશન્ટ લોડ, હિન્દુસ્તાનની જે હેલ્થકેર સિસ્ટમ છે એમાં જે રેશિયોનું ડિસ્પેરિટી છે, ડોક્ટર પેશન્ટ રેશિયોની ડિસ્પેરિટી છે. આપણી પાસે ઘણા મોટા પોપ્યુલેશન માટે બહુ ઓછા ડોક્ટરો છે, એટલે પર ડોક્ટર જે પેશન્ટ લોડ પડે ઓપીડી તમામ જગ્યાએ એ અતિશય વધારે હોય છે. ઇન ધેટ એવી પરિસ્થિતિમાં ડોક્ટરને વધારે શ્રેષ્ઠ કામ કરવું પડે છે. 24 કલાક ઇમરજન્સી ચાલતી હોય, જે વસ્તુ અમેરિકા અને અન્ય દેશો વિકસિત દેશોમાં નથી. એમની પાસે લિમિટેડ નંબરના પેશન્ટ હોય છે, લિમિટેડ નંબરના પેશન્ટ એમને જોવાના હોય છે, જેથી કરીને સંપૂર્ણ રીતે ન્યાય આપી શકે છે અને એટ ધ સેમ પોઈન્ટ એ એના ફેમિલીને બી યોગ્ય ન્યાય આપી શકે, જે અહીંયા શક્ય નથી. હિન્દુસ્તાનમાં પેશન્ટ લોડ એટલો બધો હોય છે કે ઘણી વખત તમારી ફેમિલી લાઈફ બી કોમ્પ્રોમાઇઝ થતી હોય છે. એ આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે જ્યારે સાહેબે જે કીધું ગણિત દેખાડ્યું કે જે કેટલો ખર્ચો પડે છે એના મેડિકલના એજ્યુકેશનમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં, એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સપોઝિંગ કોઈ ખુદદાર છોકરો હોય એ પોતે એજ્યુકેશન લોન લઈ અને પોતે પોતાની ફીસ ભરીને જો બહાર નીકળે તો એને લોનના હપ્તા પૂરા કરતા કરતા 40-45 વર્ષની ઉંમર વટી જશે. ત્યાં સુધી તો એ લોનના હપ્તા ચૂકવતો હોય છે. એટલે આ બધી પરિસ્થિતિ જે હોય છે જે વિપરીત હોય છે અને એ જે કે એડવર્સ સિચ્યુએશનમાં કામ કરવું એના કરતાં ઘણા છોકરાઓને એવું થાય છે કે અમે વેસ્ટર્ન કન્ટ્રીમાં જઈ અને સ્થાયી થઈએ. તેમ છતાં એક વસ્તુ અત્યંત જાણવા જેવી છે કે જે નંબર ઓફ સ્ટુડન્ટ્સ, બધા છોકરા ભાગી જાય છે એવું નથી હોતું, બધા ડોક્ટરો ભાગી જાય છે એવું નથી હોતું. વાર્ષિક તમે અગર જો એવરેજ ગાણો તો 67,200 ડોક્ટરો આપણા હિન્દુસ્તાનમાં દર વર્ષે ઉત્પન્ન થાય છે, આપણે બનાવીએ છીએ ભણાઈ કરાવીને. એમાંથી લગભગ 11,000 થી 12,000 જેટલા, એટલે લગભગ 15 થી 19% જેટલા છોકરાઓ કે ડોક્ટરો એ બહાર જવાની ચેષ્ટા કરે છે અને બહાર જવાની કોશિશ કરે છે. બાકીના તો બધા આપણી જોડે રહે છે અને આપણા હિન્દુસ્તાનને સેવા આપે છે. અત્યારે હવે આપણને કહી શકાય, આજથી 15 વર્ષ પહેલા બી હું અમારા રેસિડેન્ટને કહેતો કે આપણી માના કપડા ફાટેલા હોય તો બાજુવાળાની માના ખોરામાં ન બેહાય. એ સિમ્પલ વસ્તુઓ કીધેલી છે. ઘણા છોકરાઓ એનાથી માની જાય છે, પરંતુ અમુક હેડસ્ટ્રોંગ માણસો હોય એ લોકો નીકળી જતા હોય છે. પરંતુ બાય એન્ડ લાર્જ એટલું બધું ગ્લુમી, એટલું બધું ખરાબ વાતાવરણ નથી. ઘણા બધા ડોક્ટર આપણી જોડે જ રહે છે અને આપણી જોડે રજેશભાઈ બહુ મોટી વાત કરી. સેવા બિલકુલ. અને એક વસ્તુ તો બહુ જ નિશ્ચિત છે કે અત્યારનો જે સમય છે એ હિન્દુસ્તાન છોડવાનો સમય નથી. હવે બહારના પ્રદેશના, વિદેશના, વિકસિત દેશના લોકો બી હિન્દુસ્તાનમાં આવીને વસવાની કોશિશ કરશે. એવી જગ્યા પર આપણે ચાલી રહ્યા છે, એવી ગતિ આપણે ચાલી રહ્યા છે, એવી ગતિ આપણે વિકસિત થઈ રહ્યા છીએ. બિલકુલ, બહુ સાચી વાત કરી. અને રજનીશભાઈ અને જેમ વસંતભાઈ કીધું, ઓલમોસ્ટ મિત્રો તમે બધા ક્લિયર થઈ ગયા હશો કે શું શું મજબૂરીઓ હોય છે, શું શું સ્થિતિઓ છે, શું શું ખર્ચ થાય. ડોક્ટર 40-45 વર્ષ હપ્તા ભરવામાં કાઢી શકે. તમે વિચાર તો કરો આ બધી સ્થિતિઓ. એટલા માટે આ બહુ જરૂરી છે કે આપણે બધો ભાગ એમનો કાઢતા હોય એવું નથી હોતું. આમાં ખાટલે મોટી ખોટ ક્યાંક બીજે વર્તાઈ હોય છે, એવું હોય છે. પણ હેમાંગભાઈ તમારી પાસે આવવા માંગીશ કે ક્યાં ખામી ક્યાં રહે છે? પાછો અવાજ આવતો બંધ થઈ ગયો. હેમાંગભાઈ અવાજ આવે છે? તમારો અવાજ બરાબર આવ્યો. ઓકે, તો ક્યાં સુદાનભાઈ નથી આવતો? ક્યાં સિસ્ટમમાં? અચ્છા, મારો ફોન નથી આવતો. અચ્છા, તો એક કામ કરો, ત્યાં સુધી બીજાને પૂછી લો, તમે ચેક કરાવી લો. મનસ્વીજી, ક્યાં ખામી? હવે આવી ગયા. અચ્છા, આવી ગયો. ઓકે, હેમાંગભાઈ ક્યાં ખામી રહી ગઈ સિસ્ટમમાં કે જ્યાં ખરેખર આ સડો છે વધતો જાય છે? સાહેબ, સૌથી પહેલું આપણી જે હેલ્થ સ્ટ્રક્ચર છે, જે નોકરીનું આખું તંત્ર, એ ખૂબ જ ખામી ભર્યું છે. એક
ડોક્ટર મેડિકલ ઓફિસર તરીકે નોકરીમાં જાય અને મેડિકલ ઓફિસર તરીકે રિટાયર થાય, કોઈ પ્રમોશનના ક્યાંય સ્કોપ નથી, કોઈ સિનિયોરિટી કાઉન્ટ થતી નથી. જ્યારે પે સ્કેલ કમિશન આવે ત્યારે એનો પગાર વધે, બાકી કોઈ જે રીતે પોલીસ ખાતામાં છે, જ્યુડિશરીમાં છે, એમ બદલીની એ કોઈ સિસ્ટમ નથી. એને લીધે એક પગાર એકદમ ઓછો, બીજું દવાખાનાઓમાં પૂરતા સાધન નહીં. આપે એમ કીધું કે પીડિયાટ્રિક ડોક્ટર નથી. પીડિયાટ્રિક ડોક્ટર પાસે કોઈ પણ જાતના બાળકને સારવારના સાધન જ ના હોય તો એ બેસીને ત્યાં શું કરવાનો? ખાલી મેડિસિન લખવાથી પ્રશ્ન નથી થતો. બાળક એડમિટ થાય, એને જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ હોય, વેન્ટિલેટર હોય, ઇન્ક્યુબેટર હોય, કંઈ હોતું નથી. એટલે બેસીને કંટાળવા કરતા લોકો બહાર નીકળે છે. સાહેબ, ટાઈમ બાઉન્ડ પ્રમોશન વાળી સિસ્ટમ હોવી જોઈએ, જે રીતે પોલીસ ખાતામાં છે, જે રીતે જ્યુડિશરીમાં છે, એ રીતે ટાઈમ બાઉન્ડ પ્રમોશન વાળી સિસ્ટમ હોવી જોઈએ. આઈએએસ ઓફિસરને બદલે ડોક્ટર ઠેઠ મેડિકલ કમિશનર તરીકે કે સેક્રેટરી કે પ્રમોટ થાય એ પણ જરૂરી છે. થોડા વર્ષ ગામડામાં નોકરી કર્યા પછી લાગવગ હોય, જો ચિઠ્ઠી લખી દે કોઈ વગદાર વ્યક્તિ તો એને શહેરમાં કે તાલુકામાં મળે, બાકી આખી જિંદગી ગામડામાં પડ્યા રહેવાનું. ઓટોમેટિક રોટેશન સિસ્ટમ કરે કે મારે આજ 2 વર્ષ ગામડામાં રહેવાનું છે, પછી હું તાલુકા પ્લેસે આવીશ, 7.5-8 વર્ષની નોકરી થશે એટલે હું ડિસ્ટ્રિક્ટ પ્લેસે આવી જઈશ, અને વધારે સિનિયર થઈશ તો મોટા કેપિટલ રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરતમાં સમાઈ જઈશ. આ કોઈ સિસ્ટમ નથી. અને જે પગાર આપવામાં આવે છે એ પીનટ છે. આજે સુપર સ્પેશિયાલિસ્ટને પ્રાઇવેટ હોસ્પિટલો 5-5 લાખ પગાર આપે છે. સરકાર 1 લાખમાં કામ કરાવવા માંગે તો કોણ કરવાનું? સ્પેશિયાલિસ્ટનો પગાર 2 લાખ રૂપિયા છે, સરકાર આપે છે 80,000 થી 1.25 લાખ. એમના બજેટનો ફાળો વધારવો જરૂરી છે. ટાઈમ બાઉન્ડ પ્રમોશનની સિસ્ટમ લાવવી જરૂરી છે. પિરિયોડિકલ બદલી જરૂરી છે. અને હેલ્થ સિસ્ટમ આખી જે ક્લાર્કથી ભરી છે, જે સેક્શન ઓફિસરથી ભરી છે, એને બદલી અને ડોક્ટરો ત્યાં પ્રમોટ થઈને જવા માંડે તો હું ખાતરીપૂર્વક કહું છું કે એક પણ ગામડું ખાલી નહીં હોય. હેમાંગભાઈ, મેં વચ્ચે એક જ મિનિટ, આના માટે છે ને ઇન્ડિયન હેલ્થ સર્વિસીસ, જેમ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ, ઇન્ડિયન ફોરેન, ઇન્ડિયન રેવન્યુ, તો ઇન્ડિયન હેલ્થ સર્વિસીસ છેક સેન્ટ્રલ લેવલથી છેક તાલુકા પ્લેસ સુધી ને ગ્રામ્ય લેવલ સુધી ડેવલપ કરવી જોઈએ સરકારે, તો ચોક્કસ આમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ થાય. અને એક્સક્લુઝિવ મેડિકલ ફેટર્નિટીના માણસો જ એમાં એડમિનિસ્ટ્રેશન કરે તો ચોક્કસ સામાન્ય પ્રજા સુધી આરોગ્ય પહોંચશે. આ વિચાર જોરદાર છે. શ્રુતિબેન, તમારી પાસે આવવા માંગુ છું. જી, તમારા ઇનપુટ્સ. શ્રુતિબેન. જી શ્રુતિબેન. જી શ્રુતિબેન. શ્રુતિબેન, મારો અવાજ આવતો હોય તો આપ પણ જણાવો કે આ ખરેખર આ મુદ્દો કેટલો ગંભીર છે અને એને કયા કારણો છે. આપના ઇનપુટ્સ. हेलो, मन लगे टेक्निकल खामी. मनस्वी जी, आपके पास आता हूं. जी ईशुदान भाई, आज का जो मुद्दा है वो बहुत ही गंभीर है. आज का जो मुद्दा आपने उठाया है ये बहुत ही सोचने वाला मुद्दा है कि ऐसा क्यों हो रहा है हमारे गुजरात में, ऐसा क्यों हो रहा है हमारे देश में. पर क्या हम इसके लिए डायरेक्ट जिम्मेदार प्रशासन को ठहरा सकते हैं? क्या हम बोल सकते हैं कि जैसे अभी बीजेपी की सरकार है तो बीजेपी की जिम्मेदारी, इसी कारण ये सारा फियास्को हो रहा है? मैं नहीं मानता इसमें.
मैं नहीं मानता इसमें कोई भी राजनीति की बात है। हाँ, देश में राजनीति चलती है तो राजनीति की जरूर बात है, पर ये कलेक्टिव रिस्पॉन्सिबिलिटी, ये कलेक्टिव रिस्पॉन्सिबिलिटी है प्रोफेशनल्स की, ये कलेक्टिव रिस्पॉन्सिबिलिटी है यूथ की, ये कलेक्टिव रिस्पॉन्सिबिलिटी है पॉलिटिशियंस की, ये कलेक्टिव रिस्पॉन्सिबिलिटी हम सबकी। आपने अपनी रिस्पॉन्सिबिलिटी की, आज ये टॉपिक किया, लोगों को सोचने के लिए मजबूर किया कि ये हमारे देश में ब्रेन ड्रेन हो रहा है। ये ब्रेन ड्रेन नहीं, हेल्थ ड्रेन है। ये हम सबकी हेल्थ के ऊपर एक सवाल आने वाला है आने वाले समय में कि जो युवक जो डॉक्टर बनना चाहता है, वो लैक ऑफ अपॉर्चुनिटीज, वो लैक ऑफ फंड्स के कारण हमारे देश को छोड़ के, अपने देश को, अपनी मातृभूमि को छोड़ के दूसरे देश में जाके सेवा दे रहा है। तो ये हमको सबको नुकसान है ये सारी सिचुएशन का। पर इसमें जिम्मेदार कौन है? जिम्मेदार एक व्यक्ति, एक पार्टी, एक गवर्नमेंट नहीं हो सकती। हमारे लिए बहुत आसान होता है ये कहना कि सरकार की जिम्मेदारी है, सरकार फेल हो गई है। पर ये सरकार फेल नहीं हुई है, हम सब फेल हो रहे हैं। सरकार फेल अगर हो रही है तो वो लोग कहां हैं जिनको सवाल उठाना चाहिए था? कि ये आज हमने देखा है कि 70 साल की आजादी के बाद एक ऐसा सेक्टर है जो सबसे वीक है हमारे देश में, वो है हेल्थ सेक्टर। आज कोरोना ने हमारे सबको ओपन कर दिया है कि हमारे पूर्वजों ने हेल्थ सेक्टर पे सही तरह काम नहीं किया। 25 साल बीजेपी की सरकार, उससे पहले कांग्रेस की सरकार ने लगातार, हाँ फोकस एरिया दूसरे हो सकते हैं, आजादी के बाद एक नया देश हमारा हुआ है, बहुत सारी प्रॉब्लम हो सकती, पर 21वीं सदी की आज की देश की जो जरूरत है वो हेल्थ केयर सेक्टर है। और उस हेल्थ केयर सेक्टर को सही तरह करने के लिए हमको सही तरह सोचना पड़ेगा, डिबेट करनी पड़ेगी, और युवाओं की जो तकलीफ है, जो नए डॉक्टर बनना चाहते हैं, उनके लिए हमको सोल्यूशन लाना पड़ेगा। पर क्या हम सोल्यूशन लाना चाहते हैं? हो क्या रहा है कि एक जो बेरोजगारी है, पॉलिटिकल बेरोजगारी कभी खत्म नहीं हो रही। लगातार बाकी सारे जो बेरोजगार हैं वो नए नए बढ़ते जा रहे हैं। डॉक्टर्स में बेरोजगारी आती जा रही है, लॉयर्स में बेरोजगारी आती जा रही है, आर्किटेक्ट्स में बेरोजगारी आती जा रही है, इंजीनियर्स में बेरोजगारी आती जा रही है, हर सेक्टर में बेरोजगारी आ रही है। पॉलिटिकल कभी बेरोजगार नहीं हो रहे, हम ये देख रहे हैं। तो आज जो समय आ गया है, आज का समय यह है कि पॉलिटिकल जिम्मेदारी की बात है। आज का समय यह है कि हमारे देश में, जो दुनिया का सबसे महान देश है, हमारे देश में अगर हम बात करें दुनिया के बेस्ट डॉक्टर्स, ईशुदान भाई, यूएसए की बात हो, यूके की बात हो, कनाडा की बात करो, ऑस्ट्रेलिया की बात करो, बेस्ट डॉक्टर्स जो है इंडियंस है, बेस्ट साइंटिफिक माइंड्स इंडियंस है। पर यही इंडियंस इंडिया में क्यों नहीं है? यही इंडियंस को वो जो लैक ऑफ अपॉर्चुनिटी है, वो जब हम नहीं दे पा रहे, वो एक उनको एक प्लेटफॉर्म जो देना है वो नहीं दे पा रहे, इसी कारण ये लोग अपॉर्चुनिटी देते हैं, इनको कहीं और मिलती है, वो वहां जाके काम करते हैं। तो इसकी जिम्मेदारी हम सबकी है। मैं पॉलिटिकल क्लास को जिम्मेदार नहीं कहना चाहता, मैं कहना चाहता हूं कि उन क्लास को भी, हमारे जैसे सिटीजन्स को भी, कि हम पॉलिटिकल क्लास अगर कुछ गलती करती है तो हम सवाल नहीं उठाते, क्योंकि हमारा तो कुछ लेना देना नहीं है। हम तो अपनी लाइन में लगे हुए हैं, जब हमारा मौका आएगा तब हम अपना घर देखेंगे, गाड़ी देखेंगे, ऑफिस देखेंगे, उसमें बिजी है। इसी लैक ऑफ इंटरेस्ट इन नेशनलिज्म, लैक ऑफ इंटरेस्ट इन राजनीति, लैक ऑफ इंटरेस्ट इन आस्किंग क्वेश्चंस के कारण ये सिचुएशन आ चुकी है कि आज डॉक्टर्स ने लैक ऑफ इंटरेस्ट दिखा दिया है। बिल्कुल। आज हमारे विद्यार्थियों ने, हमारे युवाओं ने लैक ऑफ इंटरेस्ट दिखा दिया है, क्योंकि उनको सबसे बड़ा, अगर किसी को भी प्रेम होता है ईशुदान भाई, वो देश प्रेम है। सबसे बड़ा अगर सेवा करने का मौका मिले किसी भी व्यक्ति को, वो देश की सेवा करना चाहता है। पर उनको, लोगों को आज ये मौका नहीं मिल रहा। उनको लग रहा है कि यार, मतलब सिर्फ नारे में मौका मिल रहा है, नारे में और मौका मिल संतोष रहा मान रहे हैं कि जय देश प्रेम में कर रहे हैं। ईशुदान भाई, जैसे पैनलिस्ट डॉक्टर साहब ने बताया कि 1 करोड़ की फीस हो जाती है। आज एक व्यक्ति जिसका, और 1 करोड़ भर के देश प्रेम हो रहा है, एक मेडिकल टेम्परामेंट है, उसको डॉक्टर बनना है, उसकी बचपन से इच्छा हो, या उसके माता पिता ने मोटिवेट किया होगा कि तू डॉक्टर बन, तू सेवा कर, उसको प्राणियों से प्रेम हो, वो करना चाहता है, पर 1 करोड़ उसके घर में नहीं है और उसको प्राइवेट में नहीं मिल रही, तो उसकी जिम्मेदारी किसकी है? हेल्थ, आप अगर देखोगे ना, लिवेबिलिटी इंडेक्स होता है किन देशों में रहने के लिए सबसे ज्यादा योग्य है, जिसमें जर्मनी है, कनाडा है, और भी बहुत सारे देश हैं। अब उनका क्राइटेरिया क्या होता है? उनका क्राइटेरिया होता है, सबसे पहला जो होता है वो हेल्थ होता है। हेल्थ जो होता है सबसे पहला होता है, सेकंड होता है जॉब सिक्योरिटी, थर्ड होता है पॉलिटिकल स्टेबिलिटी। अब हेल्थ के ऊपर जिम्मेदारी किसकी? आज मैं अगर आपको बताऊं, अहमदाबाद की बात करूं, दिल्ली से खराब पोल्यूशन, जो पोल्यूशन इंडेक्स है अहमदाबाद का, उससे भी ऊपर है। तो यह जिम्मेदारी सवाल उठाएगा कौन? प्रशासन तो उठाएगा नहीं कि हमारी गलती है, ये प्रॉब्लम है, या प्रॉब्लम प्रशासन को बनाने वाला विपक्ष भी नहीं है। ये जिम्मेदारी तो ईशुदान भाई की या मनस्वी की हो गई है कि हम सवाल उठाएं और हम अपेक्षा करें कि कोई सवाल का जवाब भी मिले। ये जवाब है इस देश में क्यों, ये सिंपल सवाल है, ग्राउंड वाटर हमारे देश में क्यों कम हो रहा है? सिंपल सवाल है कि हमारे देश में पर हेड जो ट्री है, एक आदमी के ऊपर जो ट्री, एक आदमी के ऊपर जो पेड़ होता है, हमारे देश में 28 है, गुजरात में कुछ 12 के हिसाब से, और कनाडा में 10,000 है।
तो हमारे को अच्छा देश बनाने के लिए अच्छी सोच होने के साथ साथ अच्छे सवाल पूछने भी जरूरी है। तो अब जो सवाल है, मैं पॉलिटिकल क्लास को पूछना ही नहीं चाहता, क्योंकि महामंथन कर करके ईशुदान भाई आप और मैं थक गए हैं सवाल पूछ पूछ के, आज तक हमको जवाब नहीं मिला है। अब देश का युवा चाह रहा है, और ये जिम्मेदारी देखिए, आज मैं बीमार होऊंगा, आप बीमार होंगे, तो हमारे को डॉक्टर्स ट्रीटमेंट करने के लिए अगर नहीं मिलेगा तो हमारे परिवार की पीड़ा आप सोचिए कितनी होगी। अब ये जवाब देने के लिए मैं एक ही चीज कहना चाहता हूं, क्योंकि इसके बाद आप मुझे छोटा टर्न देंगे, सबको छोटा, एक ही चीज कहना चाहता हूं कि आप निराश मत होजिए। मैं डॉक्टर कम्युनिटी को कहना चाहता हूं, आप बिल्कुल निराश मत होजिए, ये देश हमारा है, हम सबको मिलकर लड़ना पड़ेगा। आपको देश को छोड़ के जाने की जरूरत नहीं, क्योंकि अगर आप छोड़ के जाएंगे, पाकिस्तानी, बांग्लादेशी, अफगानिस्तानी, चाइनीज या अमेरिकन आके हमारी ट्रीटमेंट नहीं करेगा। हाँ, कुछ तकलीफें हैं हमारे पॉलिटिकल क्लास में, हाँ कुछ तकलीफें हैं हमारे देश में, पर ये नई तकलीफों को हमको नए तरीके से लड़ना पड़ेगा, इसका सोल्यूशन लाना पड़ेगा, और एक साथ मिलके ही लाएंगे। तो विश्वास रखो अपने आप पे, विश्वास रखो देश पे, और ऐसी डिबेट्स ईशुदान भाई पार्ट 2 पार्ट 3 भी लगातार करते रहेंगे जन जागृति के लिए। बिल्कुल, और लगातार हमको जीतना है और गुजरात को जिताना है। मैं ये कहना चाहता हूं कि इसमें हमको कॉन्ग्रेचुलेट करना चाहिए एक चीज को, नितिन भाई को, उन्होंने ये एक्सेप्ट किया कि ये प्रॉब्लम है, और जब प्रॉब्लम आइडेंटिफाई, सबसे बड़ी बात क्या कहता हूं ईशुदान भाई, जब आपको पता चल जाए कि तकलीफ क्या है तो आप लड़ने लगते हो सोल्यूशन के लिए। आज हमको ये तकलीफ के बारे में पता चल गया, तो इसके लिए मैं कांग्रेचुलेट करता हूं सरकार को कि आपने तकलीफ आइडेंटिफाई की है। नेक्स्ट स्टेज है हम इसका सोल्यूशन आइडेंटिफाई तो एक साथ करें। बिल्कुल, મને તો ક્યારેક એવું આમ કે ગામડામાં જાઉં ને એટલે ડોક્ટરો હોય કે નો ચેક કરું પેલા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, તો બધા કે ના અહીંયા તો સાહેબ કાંઈ નથી હો, અને સમસ્યાનો ઢગલો આપે, પછી હું કહું મત કોને આપો, તો એ તો અમે આ પાર્ટીને આપીને આ પાર્ટીને આપીએ, એટલે ભાઈ તમારા હાથમાં ચાવી છે અને તમે ક્યાં શોધવા જાઓ છો, અને તમને કેવા આવે છે, એને કોને તમને કોઈ મતદાનનું કેવા આવે છે ને કે મતાને આપજો, તો કે મામાના દીકરા અહીંયા આવો અને આ કરાવડાવો હોસ્પિટલ, મારી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર નથી, કરાવો। આપને બીજી હું જરા શ્રુતિબેનનો ટર્ન લઈ લઉં, કારણ કે આમાં પછી મારે બ્રેક લેવું પડશે। જી શ્રુતિબેન। જી હા જી ઈશુદાનભાઈ, જી આપના તમારા ઇનપુટ્સ। મારી આગળ બહુ બધા મહાનુભાવો બહુ બધું કહી ચુક્યા છે, પણ હું એટલું જ કહેવા માંગીશ કે આપણે અત્યારે એવું થઈ ગયું છે ને કે કોઈ પણ વાંક હોય ને તો એમાં ડોક્ટરની ઉપર નાખી દેવાનું, ત્યારે હકીકતમાં એની પાછળના જે બધા પરિબળો હોય છે એના ઉપર તો કોઈ વિચારતું જ નથી। જેમ કે તમે કીધું કે ડોક્ટરો બધા ભાગી જાય છે, પણ એના વિશે વિચારવા જેવી વાત એ છે કે આપણે એવો સમય કેમ આવવા દઈએ છીએ કે લોકોને ભાગી જવું પડે, એવી ઓપોર્ચ્યુનિટી અહીંયા કેમ ઉત્પન્ન નથી થતી કે ડોક્ટર જેવા ભણેલા ગણેલા માણસને ભારત જેવા દેશમાંથી જતા રહેવું પડે। આપણે જાણીએ છીએ કે આપણા વડવાઓ તો બહુ જ ચતુર હતા, એમણે પહેલા જ કીધેલું કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, એનો મતલબ એ થાય કે તમે સ્વસ્થ હો એના સિવાય કોઈ મોટું સુખ નથી, અને જ્યારે પણ આ સુખમાં ક્યાંક ખામી સર્જાય ત્યારે એ સુખ તમને આપનાર વ્યક્તિ કોણ છે, એ ડોક્ટર જ છે। એટલે પહેલામાં પહેલું તો છે ને સામાન્ય જનતામાં ડોક્ટર વિશેની જે છબી ખરડાઈ રહી છે ને એ સુધારવાની જરૂર છે। જેમ તમે કીધું એમ દરેક માણસ ખરાબ નથી હોતું, એમ દરેક ડોક્ટર પણ ખરાબ નથી જ હોતા। 100 માંથી કદાચ એકાદ ડોક્ટર એવું હોય કે જે પોતાના સ્વાર્થને લીધે કામ કરતા હોય, બાકી 99% ડોક્ટરો તો એવા જ હોય છે કે જે લોકો દર્દીના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા હોય, દર્દીના હિતને ધ્યાનમાં રાખીને કામ કરતા હોય, એમાં એ લોકો પોતાના ફેમિલીને પણ બાજુમાં મૂકીને કામ કરતા હોય છે। અને કોરોના એ એનું સૌથી રિસન્ટ એક્ઝામ્પલ છે કે જેમાં બધા જ ડોક્ટરોએ રાત દિન મજૂરની જેમ જ કામ કર્યું છે। ભલે એમના ગમે તેટલા પડતર પ્રશ્નો હોય, નોકરીના પ્રશ્નો હોય, ઘરના પ્રશ્નો હોય, બધું મૂકીને કામ કર્યું છે, પણ તેમ છતાં પર આપણે અત્યારે જે સિનારીઓ જોઈએ છે એ સિનારીઓ કેવો છે, ફલાણી હોસ્પિટલમાં ફલાણા દર્દીના સગાએ ડોક્ટરને માર્યા। બિલકુલ તમારી વાત શ્રુતિબેન બહુ જ નોંધ કરાવે એવી છે કે આપણે પણ આપણી નજરિયો બદલવો પડશે। શ્રુતિબેનની જે રીતે વાત થઈ રહી છે, એક નાનકડા વિરામનો સમય થયો છે, વિરામ બાદ આવીએ છીએ ક્યાં જતા। દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે, અને મેં કીધું કે હજી તો આમ ટર્ન બાકી છે મારે, એટલે ફટાફટ મને પણ ચિંતા રહે। કમલેશભાઈ તમારો ટર્ન છે। વર્ષોથી જો કોંગ્રેસે શું કર્યું નહીં કર્યું બધું છોડી દો, હવે તમે વન સાઈડ જાઓ છો, એ વાત સાચી છે કે લોકો તમને એક સવાલ પૂછતા નથી, એટલા પ્રેમ તમને કરે છે। તમે વિચાર કરો
કે તમારી રેલીઓ નીકળી, માસ્કના હજાર રૂપિયા લોકોએ કરોડ રૂપિયા બધા આપ્યા, તમને એક પણ સવાલ ન કર્યા મત દબાવ્યો તમારા ઉપર, બરોબર? એનાથી અટકે તમે વિચાર કરો. ક્યાંય પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જ્યાં જ્યાં બીમાર પડે છે અહીંયા ડોક્ટરો બધા નથી, એ હકીકત છે, છતાં તમારા ઉપર એ લોકોને ખબર નથી. એ તમે કયા મતે જીતો છે તમારી કિસ્મત છે, એમાં તો કોઈ સવાલ જ બે મત નથી. સામે વિપક્ષ પર તમે એવો નબળો રાખી દીધો છે, અથવા તો ખબર નહીં કેમ આમ કરીને વિપક્ષનો વન સાઈડ તમે ગયા. છતાંય તમે જુઓ કે ડોક્ટરોના હોસ્પિટલમાં, તમે સરકારી હોસ્પિટલોમાં જુઓ, તમે સરકાર હોસ્પિટલમાં લાગવગ સિવાય સાહેબ સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે કોઈનો દાખલ કરાવવો હોય ને તો 2 ફોન ક્યાંક કરાવવા પડે દર્દીઓએ. આ સ્થિતિઓ છે. અને એની સામે ડોક્ટરો ભાગી જાય છે. તમે જ કહો છો કે ડોક્ટરો ભાઈ રહેતા નથી, ગામડામાં જતા નથી. જેમ વસંતભાઈએ કીધું કે તમે કીધું કે અમે તો આમ બહારના રાજ્યોમાં પૈસા જતા હતા એટલે અમે અહીંયા મેડિકલો ખોલી. મેડિકલો ખોલી એમાં 4108 સીટો, તમે કરોડો રૂપિયાના દીકરાને જેને ડોક્ટર નહીં બને તો વાંધો નહીં આવે. એક ગરીબનો, ખેડૂતનો, સુથારનો, લુહારનો દીકરો હોશિયાર હશે ને ડોક્ટર બનશે ને સાહેબ, તો એ આખી પેઢી તરશે. તમે શું કર્યું? કરોડો રૂપિયાનો છે એને બનાવડાવો, આને જરૂર નથી કારણ કે એને 2% ઓછા રહી ગયા. આ સ્થિતિ શું કામ? ચોક્કસ ઈસુદાનભાઈ, તમે જે ગામડાના ગરીબ લોકોની ચિંતા કરીને આજે મનોમંથન કર્યું છે, મને એવું લાગી રહ્યું છે કે ચોક્કસ એક સરકારી તંત્ર અને પ્રશાસન ઉપર ચોક્કસ સવાલ પેદા થાય. ભૂતકાળમાં કરેલી વાતોને આપણે વગોરવી નથી, તમે જેમ કીધું, અને આપણે ખોલવી પણ નથી. પરંતુ સરકારે આ છટકવૃત્તિ અને છટકવૃત્તિથી અટકાવવા માટેના શું પ્રયત્નો કર્યા એ વિષય પણ મનસ્વીભાઈએ જેમ કીધું કે માત્ર જેમ આદરણીય નીતિનભાઈના એમણે આ એક રાજકીય વિશ્લેષક તરીકે એમણે વખાણ કર્યા અને સંવેદનાશીલ મુખ્યમંત્રીશ્રીની પણ એમણે વાત કરી. મને આનંદની વાત છે. હું ખાસ એ વાત ઉપર લઈ જાઉં છું આપની વાત કે છટકવૃત્તિ કોણે કરી? છટકવૃત્તિ ડોક્ટરોએ કરી, નો ડાઉટ. આ જે સેવાની ભાવના હતી ને ડોક્ટરોમાં, સૌ પહેલા અમે જયારે નાના હતા ત્યારે એવું કહેવાતું હતું કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ મેડિકલમાં અથવા એમબીબીએસ થતો હોય તો એ એમબીબીએસ થયેલો દીકરો એવું વિચારતો હોય કે હું જયારે એમબીબીએસ થવું અથવા એમડી થવું ત્યારે મારા ગામમાં જ હું આવીશ અને મારા ગામમાં હું સેવા કરીશ. મારા ગામમાં ડોક્ટર નથી, દવાખાનું નથી, ત્યાં હું દવાખાનું કરીશ. પરંતુ આ માનવ સેવા એ પ્રભુ સેવા, આવું સૂત્ર હતું. આ પ્રભુ સેવામાંથી આખું જ માળખું ક્યાંક બદલાઈ ગયું અને બદલાતા જતા જતા આપણે વારંવાર ડિબેટો કરી કે ભાઈ આ ગ્રામ્ય વિસ્તારની અંદર જે અંતરિયાળ વિસ્તારમાં જે ડોક્ટરો નથી જતા એના માટે શું કરવું. સરકારના પક્ષે તો એ જ વાત આવે છે. ત્યારે ચોક્કસ હું હજુ પણ છેલ્લા જે થોડા દિવસ પહેલા જ વસંતભાઈને ખબર છે કે જે વાત કરી સરકારે, એમાં એક વાત વધારીને હતી કે ભાઈ ડોક્ટરનો પગાર ઓછો છે તો પગારની સાથે સાથે નોન એલાઉન્સ લઈને પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે. સાથે સાથે સરકારી હોસ્પિટલમાં સીએચસી હોય, પીએચસી હોય અને નાની નાની મેડિકલ, અત્યારે તો દરેક જિલ્લાની અંદર એક મેડિકલ કોલેજ બની ગયેલી છે. આ કોલેજોની અંદર તમે ક્યાંક પ્રેક્ટિસ કરતા હોવ તો સાથે સાથે સરકારી વ્યવસાયની સાથે સાથે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી શકે એ પણ વ્યવસ્થા સરકારે કરી છે. બોન્ડની વ્યવસ્થા કરી છતાં પણ ઘણા લોકો એવું કહે છે ભાઈ બોન્ડ જતો કરે છે ને પરદેશ જતા રહે છે. પરંતુ એક પછી એક જે પણ સુધારા આ રાજ્ય સરકારે કર્યા છે એ કદાચ આ ડિબેટના માધ્યમથી હું પ્રશંસા કરું તો એ યોગ્ય ન લાગે, પરંતુ બીજા રાજકીય વિશ્લેષકોએ પણ આ પ્રશંસાને, આ જે રાજ્ય સરકારે જે કામો કર્યા છે એ પ્રશંસાને પાત્ર છે. નસીબના જોરે આ ભારતીય જનતા પાર્ટી કે એને વોટ આપી દે છે એવું નથી. હા, ક્યાંક તમે માનો છો કે નસીબના જોરે, પરંતુ એની પાછળ પરસેવો છે, એની પાછળ કાર્યકર્તાઓનો, સાથે સાથે સરકારનો પણ આરોગ્યની ચિંતા કરતા જે અમારા આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ છે એનો પણ પરસેવો છે. એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસ સમસ્યા છે અને પૂછવાનો અધિકાર પણ તમને છે અને જવાબ અમારે ગંભીરતાથી એને આપવો જ પડે, એમાં બેબત નથી. અને કદાચ એ જવાબ આપવામાં અમે ઉણા ઉતરીએ તો ચોક્કસ આવનારા દિવસોમાં કદાચ તમે તો કદાચ માફ કરી દેશો, પણ ઉપરવાળો તેમ પ્રભુને જેમ કહો પ્રભુ સેવા, એ તો આ ભારતીય જનતા પાર્ટી કે આ પ્રશાસનને ક્યારેય માફ નહીં કરે. એટલે ચોક્કસ હું એવું માનું છું કે ચોક્કસ ખાટલે મોટી ખોટ છે અને એની આપણે ચર્ચા કરીએ છીએ. બિલકુલ. અને એ ચર્ચાના અનુસંધાનમાં જે બી પોઝિટિવ સૂચનો આવે એને જેમ કે હું તો આદરણીય નીતિનભાઈએ તો
પેલા જે વિધાનસભામાં જે એક ધારાસભ્યએ પૂછ્યું કે આનું સોલ્યુશન, તો કે લો તમે ભરી દો. પેડિયાટ્રિશિયનો જે ભરતી કરવાની હતી તો એ જે જીપીએસસી થ્રુ એક્ઝામ આપીને ઇન્ટરવ્યુ હતા, 1000 ને કંઈક ઉપરની ઇન્ટરવ્યુ હતા અને માત્ર 27 પેડિયાટ્રિક ડોક્ટરો હાજર થયા અને 27 ને આપણે સમાઈ શક્યા. તો આ જે નાની મોટી એક જ તરફી જેમ કહેવામાં આવે છે કે માત્ર છટકબારી, પરંતુ છટકબારીમાં માનવ સેવા અને ડ્યુટી અને ફરજ, આ બધા જે શબ્દો છે ને એ પહેલાના જમાનામાં જ કંઈક જુદા હતા. લોકો કહેતા હતા ગમે તેટલો પૈસા આપવા પડે, હું ડોક્ટર બનું પણ હું સેવા કરીશ, ગ્રામ્ય વિસ્તારમાં જઈશ, મારા ગામની સેવા કરીશ. આ જે માનવતાની ભાવના, માનવ સેવાની ભાવના છે એ ક્યાંક ઉણપ થઈ છે અને એના કારણે ચોક્કસ સરકારને વધુ પ્રયત્નો કરવા પડ્યા છે અને પ્રયત્નો કરતા મેડિકલ સ્ટુડન્ટોની સીટો વધારી. નો ડાઉટ હવે ગ્રામ્ય વિસ્તારમાં જે પણ લોકો જશે એમને એ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની પણ છૂટ આપવામાં આવશે. એ પણ અત્યારે કરવામાં આવ્યું અને આવનારા દિવસોની અંદર આપના મનોમંથન થ્રુ જે પણ સૂચનો મળશે એ પણ પ્રમાણિકતાથી અમે અમલ કરીશું એવી અમને તમને બિલકુલ બિલકુલ. વસંતભાઈ, હું હેમાંગભાઈને એક લઈ લઉં, પછી તમારો ટર્ન લઈ લઉં. જી હેમાંગભાઈ, તો જેમ કમલેશભાઈ કીધું કે તમારું સોલ્યુશન શું થાય એનો? નહીં ઈસુદાનભાઈ, મેં સોલ્યુશનની વાત પહેલા કરી, હું રિપીટ કરી દઉં. બોન્ડ વધારો એ કોઈ પ્રશ્ન નથી. ગમે એટલા બોન્ડ વધારશો, લોકો જવાના છે એ જવાના જ છે. પહેલી વાત, જ્યાં સુધી તમે સીએચસી પીએચસી નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં સુધારો, બધા સાધનો મળતા થાય એવી વ્યવસ્થા કરો. અને મેં જેમ કીધું કે ટાઈમ બાઉન્ડ પ્રમોશન આવે. હેમાંગભાઈ, કારણ કે એક જે આસિસ્ટન્ટ પ્રોફેસર કોલેજમાં છે એ જી સાહેબ. હેમાંગભાઈ, મને એક પ્રશ્ન વચ્ચે એ થયો કે તો માની લો કે એ તમે કહો છો એવું નહીં કર્યું હોય તો પછી તો ચૂંટાઈ જાય શું કામ? ભાઈ ચૂંટાય છે તો બધી જગ્યાએ ભાજપ જ આવે છે, તો પ્રજા છે એ ચૂંટાય છે શું કામ જો એટલી પીડાતી હશે તો? આપનો પ્રશ્ન મને એમ છે કે એક બીજું મહામંથન માગી લે એવો છે. મને તો એ નથી સમજાતું. મારી વાત કરું છું કે 1000 રૂપિયા ગેસ પહોંચ્યો, 100 રૂપિયા ડીઝલ પેટ્રોલ પહોંચ્યા અને તોય ભારતીય જનતા પાર્ટી જીતી. તેલ 2500 રૂપિયા પહોંચ્યું. એટલે મારી આપને વિનંતી છે કે બીજેપી કેમ ચૂંટાય છે એને માટેનું એક બીજું મહામંથન રાખીએ. અત્યારે આપણે મેડિકલ સાઈડ ઉપર જો વાત કરીએ તો ઘણા બધા ગામડાઓમાં ડોક્ટરો નથી, એટલે સરકારે અગ્રિમતાના ધોરણે એમબીબીએસ ડોક્ટરના પગારમાં વધારો કરી 1 વર્ષની નોકરીને બદલે 3 વર્ષની રાખવો, પણ 3જે વર્ષે એને ટ્રાન્સફર ટુ હાયર સેન્ટર થાય, ઓટોમેટિક ટ્રાન્સફર થાય એવું કરો. એમને ટેક્સ રિલીફ આપો, ગવર્મેન્ટના જે કોઈ ટેક્સ હોય એમાં રિલીફ આપો, અને આગળ ભણવું હોય તો એને માટે સ્પેશિયલ રિઝર્વેશન આપો કે 3 વર્ષ જેને ગામડામાં સર્વિસ કરી છે એને એમડીએમએસમાં કોટા આપો. આપણે લોકોને ગમે, ડાક્ટરોને અનુકૂળતા થાય, કામ કરવાનું મન થાય એવી કન્ડિશન આપવી નથી. અને પછી કેવું છે કે ડાક્ટરો મળતા નથી, છટકબારી છે. મને આજે એક વાતનો આનંદ થયો કે જ્યારે કોરોનાની તકલીફ હતી ત્યારે અમે ગાજીને કહેતા હતા કે સ્ટાફ પૂરતો નથી, ડાક્ટરો પૂરતા નથી, અને સરકાર કહેતી હતી ખૂબ છે. આજે ધારાસભામાં નીતિનભાઈ કબૂલ્યું કે કોરોના વખતે અમને સ્ટાફ મળ્યા નથી. એટલે આજે જે અમારી જૂની વાત હતી એને ભલે બહાર ન સ્વીકારી, ગૃહમાં સ્વીકારી, પણ એટલે જ્યાં સુધી કોઈ પણ સરકાર ખુલ્લા મને પ્રશ્ન અને એના સોલ્યુશનના ચર્ચામાં નહીં આવે, તજજ્ઞો પાસ મને નહીં બોલાવો. હું તમારી સામેની પાર્ટીનો છું, પણ વસંતભાઈ છે, તમારા કમલેશભાઈ છે, રજનીભાઈ છે, કમિટી બનાવીને સોલ્યુશન લાવો. અમારા જેવાના જે વાત અમને ના બોલાવતા કમિટીમાં, બિલકુલ, પણ બાકીનાનું તો સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરો. ઠીક છે. તમારા આઈએસ ઓફિસરો ઢગલાના ઢ જેવા ઉકેલું કાઢ્યા કરે છે.
એના કરતા ડાક્ટરોની કમિટી કરો કે ભાઈ શોર્ટેજ કેમ છે ને ડાક્ટરો ટકતા કેમ નથી. ઓકે, ઠીક છે. આ મુદ્દા ઉપર વસંતભાઈ પણ હવે કંઈક કામ તૈયાર બધું કરીને બેઠા છે, પણ નાનકડો વિરામ લઈ લઈએ એટલે હવે ચિંતા નહીં. આપનું સ્વાગત છે વસંતભાઈ. ચોક્કસથી જે હેમાંગભાઈએ વાત મૂકી હતી ત્યાંથી હું આગળ ચલાવું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે. ચોક્કસથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં થયા છે. માનનીય નીતિનભાઈ એઝ એ આરોગ્ય મંત્રી ઘણી બધી કેર લીધી છે. પ્રાઇમરી હેલ્થ સેન્ટર અત્યારે તમે જોશો તો ચોક્કસથી એ NABH એક્રિડેશન લેવલના જે હોય ડિસ્પેન્સરી એ લેવલના NSQS ના સર્ટિફિકેટ વાળા પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને CHC લેવલ એ ઇમ્પ્રુવ થયા છે ચોક્કસથી. પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીને વોટ કેમ મળ્યા, કેમ જીતે છે, એ તમારો ને હેમાંગભાઈ બંનેનો હું જવાબ આજે આપું છું અત્યારે તમારા પ્લેટફોર્મ પરથી. આયુષ્યમાન જે યોજના છે ભારત સરકારની, એમાં 50 કરોડ લોકો એમાં આવરી લેવામાં આવ્યા છે. 5 લાખ રૂપિયાનું કાર્ડ છે અને ફ્રી સારવાર છે એમાં, સમજ લો. એટલે ગ્રામ્ય વિસ્તારનો વ્યક્તિ એ ગામડામાં એને સારવાર માટે રોકાતો નથી. એ એપોલો હોસ્પિટલમાં આવી જાય છે, સ્ટર્લિંગમાં આવી જાય છે, અને પ્રાઇવેટ હોસ્પિટલમાં નજીકના જે ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલો હોય છે પ્રાઇવેટ, એમાં એ લોકો એ સારવાર ફ્રી લઈ શકે છે. બીજું કે જે ચિરંજીવી યોજના છે, ડિલિવરીની વાત કરીએ આપણે, પ્રેગ્નન્સીની, તો ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પ્લેસમાં જે હોસ્પિટલો છે ગાયનેકોલોજીસ્ટની, એને ગુજરાત સરકારે સરકાર સાથે સંયોજન કરીને એમાં ચિરંજીવી યોજના આપી છે, જેમાં ફ્રી ડિલિવરી થાય છે, ઓપરેશન પણ ફ્રી થાય. એમાં જે ખર્ચો છે એ MOU પ્રમાણે એ સરકારે જે તે હોસ્પિટલ અને ડોક્ટરને ચૂકવતી હોય છે. એટલે અને બીજી યોજના છે બાલ સખા યોજના, જે તાજા જન્મેલા બાળકોની, પીડિયાટ્રિશિયનની આપણે વાત કરી કે પીડિયાટ્રિશિયન મળતા નથી, પરંતુ ગ્રામ્ય લેવલે હવે જે આ ઇસ્યુ છે એ ગુજરાત સરકાર જે આ નિર્ણય લીધા છે, ચિરંજીવી યોજના અને બાલ સખા યોજના અને ભારત સરકારની આયુષ્યમાન યોજના અને મા અમૃતમ યોજના, આ બધી યોજનાથી જે હેલ્થ સેક્ટરનું જે ગેપ હતો ટ્રીટમેન્ટનો ગ્રામ્ય વિસ્તારમાં, એ મોટા અંશે નેરો થયો છે એવું મારું ચોક્કસ માનવું છે. પરંતુ એમાં ઇમ્પ્રુવમેન્ટ ક્યાં કરવાની જરૂર છે કે દરેક ગામમાં એક GNM સિસ્ટર નર્સ હોય એને ડિપ્લોય કરવાની જરૂર છે, અને એને પ્રાઇમરી બધી ટ્રીટમેન્ટની ટ્રેનિંગ આપીને એને ડિપ્લોય, અને GNM કર્યું હોય તો ચોક્કસ એને એ લેવલની ટ્રીટમેન્ટ ફાવતી જ હોય, જેથી કરીને જે અણઘડ ડોક્ટર્સ ના હોય એવા લોકો જોડે પ્રજાને સારવાર નહીં લેવી પડે. અને સૌથી મોટું હેલ્થ સેક્ટરમાં રિફોર્મ લાવવાની જરૂર છે, જેમ કે ઇન્ડિયન હેલ્થ સર્વિસીસ. અને ત્રીજી વસ્તુ એ છે કે એપ્રિશિએશન નથી મળતું. ડોક્ટરો તમે જોશો તો સેન્ટ્રલ લેવલે રાષ્ટ્રપતિ એવોર્ડ, પદ્મશ્રી, પદ્મ વિભૂષણ, પોલીસ વીર ચક્ર, આવા એવોર્ડ જે ડોક્ટર મળે છે પણ સંખ્યાની વાત. ઓકે, આવું પણ કંઈક સરકાર દ્વારા એપ્રિશિએશન આપવામાં આવે તો ચોક્કસ આપણે વધુ સારું કામ કરીએ. રજનીશભાઈ, આની દવા શું? એમ આપણે કેમ આપણે રોગ તમે પકડો પછી એમ કહો ભાઈ આ દવા એમ કે આ કામે લાગશે. હેમાંગભાઈએ જે સજેશન્સ આપ્યા એ ખરેખર બહુ સારા સજેશન છે, દાપણ ભર્યા સજેશન છે, પણ અનફોર્ચ્યુનેટલી મને એવું લાગે છે કે આમાંથી કઈ એ લોકો ફોલો કરશે નહીં, અથવા હેમાંગભાઈના સારા સજેશન્સ બી એક્સેપ્ટ નહીં કરવામાં આવે એવું મને લાગે છે. અગર જો કોઈ જોતું હોય, કોઈ સરકારમાંથી બી અગર જો ધ્યાન રાખતું હોય તો હેમાંગભાઈના સજેશન એક વસ્તુમાં લેવા જેવા છે. વચ્ચે કોઈએ કીધું કે GPSCની એક્ઝામ થઈને 1000 પોસ્ટો માટે ઇન્ટરવ્યુ થયા અને જાતનું મેં કીધું, પણ સર્વિસ મેટરમાં જેટલો તબીબી શિક્ષણ વિભાગ અને તબીબી આરોગ્ય વિભાગના પરફેક્ટ પ્રોબ્લેમ્સ છે એટલા પ્રોબ્લેમ પ્રોબેબલી કોઈ જગ્યાએ નથી. એમની જે નીતિઓ છે, એમની જે અણઘડતા છે, એના થકી એટલા બધા પ્રોબ્લેમ સર્વિસ મેટરના થઈ રહ્યા છે કે મોટા મોટા ડોક્ટરો, સિનિયર ડોક્ટરો, એસ્ટાબ્લિશ સિનિયર ગવર્મેન્ટ ઓફિસર્સ જે ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં છે, એમની નામના છે, એ બધા ડોક્ટરો બી એમની સર્વિસ છોડીને જઈ રહ્યા છે, VRS લઈ રહ્યા છે. હમણાં 2-3 દિવસ પહેલા બી તમારા એક અમદાવાદના લીડિંગ ઇંગ્લિશ પેપરમાં એક આર્ટિકલ આવેલો હતો કે મેની renowned government medical teachers are resigning and opting for VRS. એમાં બધા જે લોકોએ લખેલા કારણો હતા
બહુ જ વ્યાજબી કારણો મને લાગ્યા અને એના થકી એ વીઆરએસ મૂકી અને પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. અહીંયા આગળ જોવા જેવી વસ્તુ એક છે કે તમે એક મકાન બનાવી કાઢો, એમાં 3 રૂમ બનાવી કાઢો એટલે હોસ્પિટલ બનતી નથી. હોસ્પિટલ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ અને જે સપોર્ટ સ્ટાફ જોઈએ એ જોઈએ. તમે ખાલી એક જ ક્રિકેટરો એક આપણે ક્રિકેટ રમતા હોઈએ અને ખાલી બોલિંગ નાક કરીને આજુબાજુમાં ફિલ્ડર જ ના હોય, તમારી એ ટીમ ન કહેવાય, એ ક્રિકેટ ન કહેવાય, એ શેરી ક્રિકેટ કહેવાય. બિલકુલ. એવી રીતે જ્યારે ડોક્ટર કામ કરતો હોય તો એની આજુબાજુના જે સપોર્ટ સ્ટાફ હોય એ હોવો જરૂરી હોય છે. એના માટે બેટ, એના માટે ગિયર્સ, એના માટે પેલા પેડ કે છે પેડ, હેલ્મેટ, એ બધી વસ્તુઓ જરૂરી હોય છે. લાઇકવાઇઝ ડોક્ટર બી જ્યારે ફંક્શન કરતો હોય ત્યારે એને જરૂરી વસ્તુઓ એમની ઇક્વિપમેન્ટ્સ હોવા જોઈએ. એટલે અગત્યની વસ્તુ એ છે ડોક્ટરને બેઝ ગણવામાં આવે તો કદાચ એમની ડાયરેક્શન થોડી એપ્રોપ્રિએટ થાય. જ્યાં સુધી એ લોકો ડોક્ટરને હોસ્પિટલનો મુખ્ય માણસ નહીં ગણે ત્યાં સુધી કોઈ ભલીવાર કોઈ એનો ઇમ્પ્રુવમેન્ટ થવાની શક્યતા મને દેખાતી નથી. એનપીએ નામની તમે ઘણી જગ્યાએ કીધું કે એનપીએ એટલે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ. નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સમાં બી આપણું જે વિકસિત ગુજરાત દેશ છે એ કેન્દ્ર સરકારના જે નિયમો છે એનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમ છતાં કોઈ બોલી નથી શકતું અને કોઈ એનો અવાજ જગ્યાએ પહોંચાડી નથી શકતું. જે એનપીએની જે માત્રા હોવી જોઈએ એ માત્રા નથી મળી રહી. એનાથી બહુ જ ઓછી માત્રા, હાર્ડલી 20% જે છે જે મળવાપાત્ર છે એના બી 20% એનપીએ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ મળી રહ્યું છે. જે બાબતે સંપૂર્ણ રાજ્ય ચૂપ છે. કોઈ અધિકારીઓને એ બાબતે કોઈ ધ્યાન દોરવું નથી. એ લોકો પોતાનામાં મસ્ત છે. ડોક્ટરની જે વર્કિંગ કન્ડિશન્સ છે એ એટલી બધી વિપરીત છે કે લાંબા ગાળે તમે જે કીધું છટકબારીના 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 10 લાખથી 20 લાખ ને હવે 40 લાખ બી આપી છોકરાઓ ભરી અને જતા રહે છે. એનું કારણ એ જ છે કે વર્કિંગ મિલિયો, the service conditions are not appropriate is the reason everybody is trying to go away and they will definitely go away as long as they don't consider a doctor as the captain of the hospital. અત્યારે તમે આવો તો એવું બી થઈ શકે કે તમે ડોક્ટરની જોડે ઇનએપ્રોપ્રિએટ વર્તન કરવામાં આવતું હોય છે જેનાથી માનહાનિ થતી હોય છે અને ઘણા ડોક્ટરો એવી માનહાનિ એમના કેરિયરમાં ભોગવી ચૂક્યા હોય છે. એ એવું નથી કે ખાલી પેશન્ટના રિશ્તેદાર કે પેશન્ટના કોઈ સિરિયસ પેશન્ટના સગા એવી ગેરવર્તણૂક કરતા હોય છે. ઘણી વખતે ઉચ્ચ અધિકારીઓ બી પોતાના મસ્તીમાં આવી અને એ રીતેની ગેરવર્તણૂક કરતા હોય છે. બિલકુલ, રજનીશભાઈએ બહુ બધી વાતો ઉપર ફોકસ કર્યું અને આ બધા પ્રોબ્લેમ્સ છે એ એટલા માટે મિત્રો કે અત્યારે સરકારના અધિકારી જોઈ રહ્યા હોય તો નોટ કરે. એમાં કેટલાક પ્રોપર લાગે, કેટલાક નો પણ લાગે, કેટલાક એવું પણ લાગશે મારા જેવો બોલે એટલે થોડું વધારે એમ લાગતો હશે, કાં તો બહુ જ નેગેટિવ બોલે એવું પણ લાગે, પણ તમને યોગ્ય લાગે એટલું કરવાનું, બાકી ન કરવાનું. આમાં તો આ તો કઈ અમારું કામ તો મૂકવાનું છે, કરવું ન કરવું તમારા હાથની વાત છે. અને અભયભાઈ સોમનાથ એકાદ દર્શક મિત્ર લઈ લો એટલે મને મજા આવે. અભયભાઈ સોમનાથ થી જોડાયા છે. જી અભયભાઈ. હા ભાઈ ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી. હું અભણ માણસો ને રિક્ષા આખો દરબાર છું. આ હું મંથન દીદારણ ચાલુ છું, દીદારણ જોઉં. બરાબર. વાહ વાહ, બોલો બોલો. હા, કાયમ ગમે ત્યાં વાડીએ જે હોય તો ત્યાંથી આવી જાવ. અરે વાહ. હા, ને હું સોમનાથ જિલ્લા વડોદરા ડોડિયાત બોલું. અમારા ગામમાં સરકારી દવાખાનામાં તો 7,000 વસ્તી છે તે કોઈ ડોક્ટર જ નથી ને, કે સરકારી દવાખાનું નહીં. બોલો. અને કેટલી વસ્તી હશે? 7,000 ની વસ્તી છે. 7,000 વસ્તીમાં ડોક્ટર નથી, દવાખાનું ન હોય તો આ કેટલી પીડાદાયક. અભયભાઈ ઈ જ. અને હું એમ કહું છું કારણ કે તમે રિક્ષા ચલાવો છો, સાંજે સવારથી નીકળી જતા હો, સાંજે આવતા હો, આખા દિવસ ક્યારેક બીમાર પડવાનું થાય તો પછી પ્રાઇવેટ હોસ્પિટલો વાળા પાસે જવું પડતું હશે. વાહ. જય સોમનાથ દાદા. સરકાર કરે કે ન કરે, સોમનાથ દાદા તમે કોકને સદબુદ્ધિ આપીને કરાવડાવજો, મારી અપીલ છે. કારણ કે હું દાદાને માનું, બીજું તો ઠીક છે. હવે વિક્રમભાઈ હજી જોડાયા છે. ક્યાંથી છે? અમદાવાદથી. જી વિક્રમભાઈ. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. જય માતાજી. સુદાન. જય માતાજી. બોલો બોલો.
અને આપણે ઓલા ચૂંટણી જઈ હા પછી આ માસ નું બધું 1000 રૂપિયા ઠોકે. આજે એક વિડીયો આવ્યો હતો ધારાસભ્યનો, હા આપણે પ્રદીપસિંહ, એમને માસ્ક પહેર્યું નતું અને એમને પાસે તો દાદાગીરી કરતા હતા ભાજપના નેતા. એટલે એમને અમારે આમ આદમી ને 1000 રૂપિયા ભરવાના ને એમને કશું નહીં એમ લાગુ પડે. છતાં પણ નહીં, ઈ ચૂંટાય છે એટલે એને વાંધો નથી એમ. ચૂંટાય એટલે બધા માટે અલગ અલગ હોય નિયમ. બિલકુલ ના હોય વિક્રમભાઈ. તમારી જે ટકોર છે એ ખરેખર સરકારના નેતા અને અધિકારીઓ જો સમજી જાય તો આ એક આમ આદમીની, ગુજરાતના એક નાગરિકની ટકોર છે સાહેબ, કે જે એ પોતાને ગુજરાતી હોવાનું, હિન્દુસ્તાની હોવાનું ગર્વ અનુભવે છે. એટલું જ નહીં, એને એ પણ ખબર છે કે એક નાનામાં નાના માણસથી માંડીને પ્રધાનમંત્રી સુધીના તમામ લોકો માટે સમાન કાયદો છે અને એનો હું નાગરિક છું, એનો મને ગર્વ છે. આનો અર્થ શું થયું? પ્રધાનમંત્રી, મિનિસ્ટર બધાને કાયદો લાગુ પડે છે. તમે અને એમાં એ દેશનો હું નાગરિક છું એટલે મને જે લાગુ પડે એ જ સામેવાળાને લાગુ પડે છે. છતાંય જયારે ઈ તૂટતું હોય તો જાય ક્યાં? કારણ કે જે પાલન કરનારા હોય ઈ તોડતા હોય અને અધિકારીઓ એને પ્રોટેક્ટ કરતા હોય તો આ નાગરિક જાય તો જાય ક્યાં? ક્યારેક ફોન મહામંત્રમાં લાગી જાય તો વાત કરે અને એનાથી કઈ સરકારે ડરવાની જરૂર નથી. એકાદ મત નહીં આવે, ઓછી, અમે ક્યાં ટકાવારી 37% જ વોટ થયું તોય લીલા લહેર કમલેશભાઈની પાર્ટીને જલસા, એમ બધા વન સાઈડ ગયું, વિપક્ષ જેવું રહેવા નથી દેતા. અને બહુ સારી વાત છે, આ થવું જોઈએ. એટલા માટે થવું જોઈએ કે પ્રજા 37% એટલે 67% મતદાન કરવા જ ન જાય. તો વિચાર તો કરો. એટલે આ એક આખી ઘટનાઓ ઘટમાળ જે થઈ રહ્યું છે. શ્રુતિબેન, તમારી પાસે ફરીથી આવવા માંગીશ કે તમે કહ્યું કે ડોક્ટરોની પીડા છે, વાત સાચી છે. તો શું કરવું જોઈએ બંને પક્ષ તરફથી? ડોક્ટરોએ પણ એવું દેશપ્રેમ જગાડવું જોઈએ અને સરકારે પણ એક પ્રેમ ડોક્ટરો તરફે જગાડવું જોઈએ અને જનતાએ પણ તો જગાડવું પડે. બિલકુલ. હા, એના માટે મારે એવું કેવું છે કે ડોક્ટરોએ તો 100% દેશપ્રેમ બતાવવો જ જોઈએ. કારણ કે પહેલેથી એવું જ બધાના મગજમાં મૂકવામાં આવ્યું છે કે ડોક્ટર પ્રોફેશન એટલે સેવાનું પ્રોફેશન, અને એ માનવામાં પણ કોઈ હરકત સરખું નથી. પરંતુ ડોક્ટરોને પ્રોત્સાહન માટે એવા પગલા લેવા જોઈએ, જેમ કે ડોક્ટરને જો ઘર લેવું હોય તો એમાં એને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે. ડોક્ટરને શોપિંગ કરવી હોય, કપડા લેવા હોય તો એમાં એને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવે. ડોક્ટરને ગ્રોસરી સરકાર તરફથી નિઃશુલ્ક આપવામાં આવે અને ડોક્ટરોને પણ જીવન પર્યંત પેન્શન આપવામાં આવે. અને એના માટે હું કહી દઉં કે 2006 પછીથી જેટલી પણ ડોક્ટરોની નિમણૂક થઈ છે એ કોઈ પણ પેન્શન પાત્ર નથી, જ્યાં સુધી મેડિકલ એજ્યુકેશનનો સવાલ છે ત્યાં સુધી. અને બીજું, ડોક્ટરો નથી મળતા કોરોના કાળમાં, એનું કારણ પણ એ છે કે આપણે જેમ આગ લાગે અને ત્યારે કૂવો ખોદવા બેસો ને એ યોગ્ય નથી. એવી રીતે કોરોના જયારે ચાલુ થયું એ વખતે ઓલરેડી એટલા બધા ડોક્ટરોની ઘટ હતી. એ ઘટ જો પહેલેથી પૂરી કરેલી હોત તો કોરોનામાં તમારે ડોક્ટરો શોધવા ના નીકળવું પડત. ડોક્ટરો જયારે નથી સર્વિસમાં જોડાવા માંગતા કારણ કે તમે એમને પ્રમોશન નથી આપી રહ્યા. એમનો જે હક છે, જે એમની રાઇટફુલ ડિમાન્ડ્સ છે એ પણ તમે પૂરી નથી કરી રહ્યા. ડોક્ટરને 7મું પગાર પંચ જોઈતું હોય તો પણ સ્ટ્રાઇક કરવી પડે. ડોક્ટરને પોતાની સર્વિસ સળંગ કરાવી હોય તો પણ સ્ટ્રાઇક કરવી પડે. ડોક્ટરને પોતાના સેવા રિલેટેડ ઇસ્યુ માટે કહી હોય તો પણ સ્ટ્રાઇક કરવી પડે. અને આ કોઈ પણ વસ્તુ માટે જ્યારે તમે તમારો મુદ્દો મૂકવા જાઓ ત્યારે ડોક્ટરને પણ ઓફિસની બહાર 5-5, 6-6 કલાક બેસવું પડે છે. ડોક્ટરને કોઈ વીઆઈપીની જેમ ટ્રીટ નથી કરવામાં આવતા. એટલે સેવાની ભાવના, દેશપ્રેમની ભાવના ખાલી ડોક્ટરમાં જાગે એ જરૂરી નથી. એ ડોક્ટર પ્રત્યેના પ્રેમની ભાવના જ્યારે બીજા લોકોમાં જાગશે ને ત્યારે ડોક્ટરોમાં પણ એ ભાવના જાગશે જ. પેલું કહેવાય ને કે તમે ખાલી માંગ કરો ને તો કઈ ના મળે, પહેલા કંઈક આપવું પણ પડે. એટલે જયારે તમે ડોક્ટરને કંઈ આપવા નથી માંગતા પણ ડોક્ટરોને તમારે 100% ચૂસી લેવા છે તેવું ના થઈ શકે. તમે પહેલા આત્મમંથન તો કરો કે ડોક્ટરોને શું તકલીફ છે. બિલકુલ. 2015 જીપીએસસી ના થાય, પ્રમોશન ના થાય તો કોઈ સારો ડોક્ટર સિસ્ટમમાં શું કામ ટકે, જયારે પ્રાઇવેટમાં વધારે સારું ને વધારે સારી રીતે કમાઈ શકતો હોય તો.
આજ સુધી ક્યાંય સાંભળ્યું કે કોઈ આઈએએસ ની નિમણૂક કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર થઈ હોય કે 11 મહિનાનો આઈએએસ હોય એવું ક્યાંય સાંભળ્યું છે? તો ડોક્ટર્સ એનો 11 મહિનાનો કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર તમારે લેવો પડે. એને પરમેનન્ટ જોબ આપો, એને સારા પગાર સાથે 7મા પગાર પંચના લાભ સાથેની જોબ આપો. તમારે લાભ કંઈ આપવો નથી અને ડોક્ટર કંઈ કરતા નથી, એ ગાણું બધે ગયા કરવું છે, એ યોગ્ય નથી. અને તમે જ્યાં સુધી તમે આપશો નહીં ત્યાં સુધી તમે એક્સપેક્ટ કરો એ વસ્તુ એબ્સોલ્યુટલી રોંગ છે. એટલે ડોક્ટરો પ્રત્યે થોડો પ્રેમ બતાવો. દેશના જે 2% ક્રીમ પેલું કહેવાય ને ઇન્ટેલિજન્ટ ક્રીમ લેયર જેને કહેવાય, એ જયારે તમારી સાથે ડીલ કરવા માંગતું હોય ત્યારે તમે એને એ રીતે વર્તન કરો જાણે આમ કોઈ છૂછું હોય અને પછી તમે એમ કહો કે ના ના હવે તો તમે કઈ કરતા નથી એટલે અમે કઈ કરતા નથી. બિલકુલ તમારી માંગણીઓ, તમારા મુદ્દાઓ વાજબી જ હોય તો મને પત્રકારો પણ પકડશે. અમે પણ અમારે પણ એમ કે વીવીઆઈપી ટ્રીટમેન્ટ થાય, બધાને થાય. એટલા માટે થાય કે આ બધા કોરોના વોરિયર્સ કહેવાય ને એટલા માટે. જોકે હું તો એવું કહેતો હતો કે ભાઈ આપણે કોઈ કોરોના વોરિયર્સ નથી, આપણે તો એમ માનવાનું સેવા કરીએ છીએ, પણ દરેકને ભાવના સારી રાખવાની. ઈશ્વરે તમને મને સાહેબ એવી રીતે ગોઠવ્યા છે કે એને ખબર છે કે આને આ લાયક છે ને એટલે એને ગોઠવ્યા છે. પછી આપણે ઈશ્વર રાજી થાય, ઈશ્વરને એમ થાય. તમે વિચાર કરો 3 કલાકનું ફિલ્મમાં એક અભિનેતા હોય અથવા તો નટ અભિનેત્રી હોય, જેમ કંગનાબેન છે કે જે પણ મને કંગનાબેનનો એટલે મને અંદરથી ખબર નહીં રોષ જાગે છે. મને કોઈ ખેડૂતો માટે કંઈક બોલે ને એટલે મને ખબર નહીં વધારે ગુસ્સો, એટલે હું ન કરવું જોઈએ. પણ એમણે અને કલવીર नहीं वाई सिक्योरिटी दी, वो अपने पैसों से, टैक्स के पैसों से, ठीक है, उसमें कोई दिक्कत नहीं है. लेकिन मुझे दिक्कत ये गांधी जी के बारे में भी अनाप शनाप बोलने लगे. और फिर भी और ऐसी अभिनेत्रियां हैं जो भी है साहब 3 કલાકની ફિલ્મમાં જો સારી એમણે રાણી લક્ષ્મીબાઈમાં નકલી ઘોડા ઉપર એમણે એક વિડીયો છે કે એમણે સારો પરફોર્મ કર્યું તો ડાયરેક્ટરને ગમે. તો તમે ને હું સાહેબ જિંદગીનો સારો પરફોર્મ કરીએ તો અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક જે સાચો ડિરેક્ટર છે એ કેટલો રાજી થાય કે વાહ ઈશુદાનભાઈને પત્રકાર બનાવ્યા પછી એ કામ કરે છે. એ કેટલો રાજી થતો હશે સાહેબ. બૂચ મારું છો તો એમ કે આવ દીકરા આવવાનું મારા પાસે જ છે અને પછી હજામે બધું વ્યવસ્થિત એ કરતા હોય છે. એટલે જો એ છે ને અહીંયા લાગવગ નથી ચાલતી, ત્યાં તમારે કેવું પણ નથી પડતું. મંદિરે જઈને તમારે એમ કેવું પડશે કે ઈશ્વર તમે મને આપો. સાહેબ એ તમારા આંખના આંસુ પણ ઓળખી શકતી હોય છે મૂર્તિ કે આ કરુણાના છે કે હર્ષના છે. તો પછી એટલે એવું ભજવો. તમે ડોક્ટર હોવ, વકીલ હોવ, કલાકાર હોવ, તમે મંત્રી હોવ, મુખ્યમંત્રી હોવ, પ્રધાનમંત્રી હોવ, પત્રકાર હોવ, કોઈ પણ હોવ, ઈશ્વરને સાક્ષી રાખીને કરો, તમને કોઈ દિવસ દુઃખ નહીં નડે. અને અંદરથી તમે જો પાપી હશો તો તમને કોઈ સુખ આપી નહીં શકે. વિરામ બાદ આવું છું. विराम बाद दर्शक मित्रों फरीदी आपनो स्वागत है. मनस्वी जी, ईशुदान भाई पहली बार आपकी डिबेट है जहां पे मैं बोलना नहीं चाहता था, मैं सिर्फ सुनना चाहता था क्योंकि सारे डॉक्टर्स थे और सारे डॉक्टर्स अपनी अपनी पीड़ा बता रहे थे और जिस तरीके से ये आगे बढ़ रहा है मेरा सवाल जो है वो सवाल बीजेपी के ऊपर ही आएगा क्योंकि वही सरकार में है, वही पावर में है और जिम्मेदारी भी उनकी. विपक्ष तो हॉस्पिटल चलाएगी नहीं, डॉक्टर्स को खुश रखेगी नहीं, सारी जिम्मेदारी कमलेश भाई और कमलेश भाई की पार्टी की. क्यों? और नैतिक जिम्मेदारी कमलेश भाई आपकी है. उसके लिए भी मैं आपको बताना चाहता हूं क्योंकि बीजेपी की स्थापना अगर हम बोलें तो आरएसएस से हुई है और आरएसएस की स्थापना डॉक्टर जी ने की है. डॉक्टर जी जब मैं बोलता हूं तो सबको पता है, हेडगेवर जी का नाम मैं लेना चाह रहा हूं. तो आपकी नैतिक जिम्मेदारी, क्योंकि एक डॉक्टर ही था जिसने आरएसएस की शुरुआत की, एक डॉक्टर ही था जिसके बाद बीजेपी जनसंघ बनी, फिर बीजेपी बनी. तो आज हमारे देश में गुजरात में डॉक्टर्स हैं जो खुश नहीं है. तो इसकी जिम्मेदारी नैतिक तौर पर आप भूल जाइए बाकी सारी चीजें, आप भूल जाइए कोरोना है या था या नहीं रहेगा, पर नैतिक तौर पे बीजेपी की स्थापना बीज है वो एक डॉक्टर ने रखा था. तो डॉक्टर्स अगर खुश नहीं है तो आप समझिए कि गुजरात आपसे अभी खुश नहीं है. इसकी जिम्मेदारी अब आपकी है कि किस तरीके से गुजरात के डॉक्टर्स को, गुजरात के लोगों को कैसे खुश करना है. और हमारे को जिस तरीके से हम बोलते हैं कि विश्व का सब कुछ बड़ा हम करते हैं, चाहे स्टैच्यू हो चाहे स्टेडियम हो, विश्व के बेस्ट डॉक्टर्स क्यों नहीं गुजरात से आए, विश्व के बेस्ट डॉक्टर्स क्यों नहीं देश में रहे, विश्व के बेस्ट डॉक्टर्स इंफ्रास्ट्रक्चर देश में क्यों ना हो. अगर हम जापान में बोलने की बेस्ट इंफ्रास्ट्रक्चर है, वैसा इंफ्रास्ट्रक्चर हम अपने देश में, अपने गुजरात में क्यों ना बनाए. ये जिम्मेदारी अब बीजेपी के ऊपर है और बहुत बड़ी जिम्मेदारी है. इन सवालों पे चाहे ईशुदान भाई उठाएं या विपक्ष उठाए या लोग उठाए, इन सवालों से आप लड़िए मत,
मुंह ना फेरिए, बल्कि इन सवालों बिल्कुल। को अपनाएं और Yes. जवाब दीजिए। और एक अच्छा गुजरात डॉक्टर के लिए सेलिब्रेट, देखिए हम बहुत चीजें, ईश्वरधन भाई 10 सेकंड और लूंगा बस, हम बहुत सारी चीजें सेलिब्रेट करते हैं, पर एक डॉक्टर की लाइफ को हमने नहीं देखा कभी सेलिब्रेट होते हुए। कोरोना के बाद हम सबको पता चल गया कि हमारी जीवन में warriors, सबसे योद्धा। इंपॉर्टेंट एक डॉक्टर है। तो डॉक्टर्स की लाइफ को सेलिब्रेशन करने के लिए हमारे को इंसेंटिव्स हो, प्रमोशंस हो या इवेंट्स हो, जिस तरीके के आपकी पार्टी इवेंट्स करती है, वैसे डॉक्टर रिलेटेड इवेंट होनी चाहिए। बिल्कुल बिल्कुल कमलेश भाई संक्षिप्त में, डॉक्टर्स को कमलेश भाई संक्षिप्त में। सैल्यूट करें। कमलेश नहीं, आपने ऐसा बताया कि खुश करना, लेकिन मैं बताता हूँ, ગુજરાતીમાં કહું છું, હા. મનસ્વીભાઈ તમે હિન્દી બોલો એટલે તમારી જોડે, ના, પણ ના, હું તમે ચોક્કસ ગુજરાતી એવું બોલો. માનું છું કે સાહેબ આ ડોક્ટર એક ખુશ કરવાના અથવા તો એમને ખુશ કરવાનો પ્રસંગ સરકાર દ્વારા કરવામાં આવે એ હું યોગ્ય નથી માનતો. જ્યાં સેવાની જ ભાવના સાથે તમે આ વ્યવસાય સાથે જોડાયેલો છો, ત્યારે કેરિયર તમારી કેવી બનશે એ પછીનો વિષય છે. જે તમે આદરણીય અમારા આરએસએસના ડોક્ટર સાહેબની વાત કરી, કે જે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની વાત કરો છો, તો આ બધા જ ડોક્ટરોની અંદર મૂળ તત્વ સેવા ભાવ રહેલો છે. અને તમે જ્યારે સેવા ભાવ ભૂલી જશો ત્યારે ચોક્કસ ને ચોક્કસ જે ડ્યુટી અને ફરજની વાતમાં જશો તો માત્ર વેતન કેટલું મળે છે એની સામે આપણે શું આપવાનું છે, સામસામી વાત થશે ત્યારે ચોક્કસ એમાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહેશે. અને આવનારા દિવસોની અંદર હું આ માધ્યમથી ખાતરી આપું છું ઈશુદાનભાઈ આપને કે ભૂતકાળમાં જે લોકોએ ભૂલો કરી છે એ સુધારીને તબીબી વર્ગ આવનારા દિવસોની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ઇન્ટિરિયર ગામડાઓની અંદર સેવા કરે, એના માટે ક્યાંક ને ક્યાંક જે પણ સરકાર પ્રયત્નશીલ છે એને સાથ અને સહકાર આપે. વાહ, બિલકુલ બહુ આનંદની વાત છે. ખૂબ ખૂબ આભાર. ઈશુદાનભાઈ આ જે સેવા વેવાની વાત કરી રહ્યા છે સાહેબ, હા. આપ એક વસ્તુ સમજો કે કોરોના કાળમાં જ્યારે અમને પોતાને ખબર નથી કે કોરોના કેવી રીતે રિએક્ટ કરશે, કોરોનાનું સંક્રમણ અમને કેવી રીતે લાગશે, એ વખતે સરકારના જે લાંબા ગાળાના નિયમિત ડોક્ટરો અને તબીબી શિક્ષકો હતા, એ પોતાનું જાનનું જોખમ લગાવીને બી બિલકુલ. કોરોનાના દર્દીઓની સારવાર કરેલી છે. આજે 1 વર્ષ થયું એ વાતને, સળંગ એ લોકોની સેવા ચાલુ છે. જે વખતે અમદાવાદ શહેરની બધી પ્રાઇવેટ કોલેજો અને બધું પ્રાઇવેટ મેડિકલ હોસ્પિટલો બિલકુલ. અને અન્ય હોસ્પિટલો બંધ હતી, એ વખતે ગુજરાત રાજ્ય સરકારના તબીબી શિક્ષકો અને ડોક્ટરોએ સેવા બિલકુલ. પૂરી પાડી છે અને સમયનો અભાવ છે. કોરોના કાળનો સામનો કરેલો છે. એ વખતે જેટલો ભય સાહેબ, હું તમારી વાત જોડે એક એડ કરું છું. આ સ્ટેડિયમમાં 60,000 પ્રેક્ષકોનો જે નિર્ણય લીધો છે ક્રિકેટ મેચ રમાડવાનો, એ નિર્ણય તાત્કાલિક રદ કરવો જોઈએ. અલ્ટિમેટલી તો ડોક્ટરોએ જ આમાં સહન કરવાનું આવશે, ડોક્ટરોએ જ આમાં કોરોનાનો વિસ્ફોટ થશે, ડોક્ટરોએ જ આગળ આવવું પડશે. એટલે સરકાર કેમ આવા નિર્ણય લઈ બિલકુલ. રહી છે એ મને પણ નથી ખબર પડતી. સમયનો અભાવ છે એટલે આપણે કમલેશભાઈ, કોરોના હેમંતભાઈ, વોરિયરોએ જ આગળ વસંતભાઈ, આવવું શ્રુતિબેન, પડશે. રજનીશભાઈ અને એટલે મનસ્વીજી, રાખવી જોઈએ. તમામનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, હું સરકારને પણ અપીલ કરીશ કે જેટલું થાય એટલું કોશિશ કરજો સારું થવાની, અને ગામડાઓમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધમધમે, ડોક્ટરો સાથે ધમધમે, અને ત્યાંના રોડ રસ્તાઓ જો ના હોય તો એ વ્યવસ્થિત ગામડાઓને જોડતા બને એ મારી અપીલ છે. અને આયુષ્યમાન કાર્ડ છે એ અભિનંદનને પાત્ર છે, એમાં બે મત નથી, અને લોકો ખૂબ ખુશ છે એનાથી, એ વાત હકીકત છે. આજે બસ આટલું જ. ફરીથી આવતીકાલે મહારાણા પ્રતાપ ઉપર, ફરીથી આપણે ઇતિહાસને પૌરાણિક ઉપર આવી ગયા છીએ. આવતીકાલે મહારાણા પ્રતાપ ઉપર આમંત્રણ કરીશું મારી સાથે.